રડવું આવે ને તો સમજવું કે ગુરુ આપને ભજે છે, યાદ નથી કરતા, ભજે છે. અને આપણને યાદ કરે છે. આ શિષ્ય અને ગુરુ વચ્ચેનો સંબંધ છે અને એનું તારતમ્ય ને એનું સાયુજ્ય એવું કેળવાયું હોય ને તો જ થાય. અને મને યાદ આવે એક પ્રસંગ, ગુણવંત શાહે આ પ્રસંગ કહેલો છે કે એક દિવસ રૂકમણીને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં રાધા આવી. રાધા આવીને એટલે એમને કહ્યું કે બેન, અમે દ્વારકાધીશ પાસે જ્યાં તારું નામ લઈએ છીએ ને ત્યાં એની આંખમાં આંસુ આવી જાય છે. તો રાધા કશું ન બોલી અને એટલું કીધું ને ત્યાં રાધાની આંખમાં આંસુ અને પછી સ્વપ્ન પૂરું થયું અને બીજે દિવસે સવારે દ્વારકાધીશ પાસે આ વાત કરી કે કાલે મને રાત્રિના સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં મને રાધા આવી અને મેં જાણે એમને કહ્યું ને કે જ્યારે હું તારું નામ લઉં ત્યારે દ્વારકાધીશની આંખમાં આંસુ આવી જાય. તો એ રડવા માંડી. તો આવું કેમ થયું? એ રડી કેમ અને કશું બોલી નહીં? ત્યારે દ્વારકાધીશની આંખમાં આંસુ આવી ગયા. એટલે રૂકમણીને એમ થયું કે અમે દ્વારકાધીશને અચ્છોવાના કરીએ છીએ, મેં ખાલી આ વાત કરી ત્યાં એની આંખમાં આંસુ આવી ગયું. તો આવું કેમ થયું? એટલે એને પૂછ્યું કે પ્રભુ શું દુઃખ લાગ્યું? એટલે દ્વારકાધીશે કહ્યું કે કંઈ નહીં, બીજી વાર તમને જ્યારે રાધા સ્વપ્નમાં આવે ને ત્યારે કહેજો, એને પૂછજો કે મારી આંખમાં આંસુ શું કામ. સમયાંતરે થોડા વખત પછી ફરીવાર રૂકમણીનું સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં આજે રાધા બહુ સ્વસ્થ લાગે છે અને એ રાધાને પૂછે છે કે તે દિવસે મેં તારી વાત કરી ને તો દ્વારકાધીશની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે રાધાએ બહુ સરસ જવાબ આપ્યો છે. એને કહ્યું છે કે બેન, હવે તમને કહું છું કે તમે મારું નામ ન લેતા અને દ્વારકાધીશને એક સંદેશો આપજો મારો કે આંસુ તો અમારા ગોકુળવાસીની આંખમાં જ શોભે. રાસેશ્વર, રસેશ્વર અને યોગેશ્વર રડે એ અમને ન પાલવે. ક્યાં બે વચ્ચેનું કેટલું યોજનનું છેટું, પણ તે છતાંય એનું સાયુજ્ય ને તારતમ્ય એટલું જોડાયેલું હતું કે અહીંયા એક રડે ત્યાં બીજાની આંખમાં આંસુ આવી જાય. તો ગુરુ કહે છે કે મનનો ક્યારેય વિશ્વાસ ન કરવો, તેનું પરીક્ષણ કરવું. સંપૂર્ણ આશ્રિતને અને સમર્પિત વ્યક્તિ માટે ગુરુનું સ્મરણ છે ને એ જ ગંગા સ્નાન જેવું છે. કદાચ સમય આવે, શરીરની અવસ્થાઓ બદલાય અને આપણે ગંગાજી સુધી પહોંચી ના શકીએ તો પણ ગુરુનું સ્મરણ છે ને એ આપણા માટે ગંગા સ્નાન જેટલું જ મહત્ત્વનું અને એટલું જ સાયુજ્યપૂર્વકનું છે. સાધના પથમાં આત્મશોધન બહુ જરૂરી છે. તમારા આત્માની અંદરનું પરીક્ષણ. આત્મશોધન ન થાય ને તો ઇન્દ્રિયો ઉધામાં લે અને આપણને કૃષ્ણની વાંસળી સાંભળવા ન દે. પણ આ ઇન્દ્રિયોને પણ પોતાની રીતે સંયમિત કરી અને એ ગુરુ કૃપાથી જ થાય છે અને આપણને કૃષ્ણની વાંસળી પણ સંભળાય છે. એટલે પેલી બંસી હજી ક્યાંક બાજે છે, નાનું પુસ્તક એ હજી વાગે છે અને બહુ સુંદર છે, હજી વાગે છે. અને એ પાછો આમાં ભાઈએ પૂર્તિ કરે છે, હું અમદાવાદ બધાને વંચાવી શકું. રત્નત્રયીમાં લખ્યું છે કે તમારી અંદર અનુભૂતિનો ભાવ હશે તો આજે ગોકુળમાં તમને વૃંદાવનની રાસલીલા વાંસળીનો અવાજ સંભળાશે. એમ નાથાભાઈ જોશી નીચે સહી કરી દે. આપની વાત સાચી છે. સામૂહિક આરામ મળી શકે. આપણે બધા થાક્યા હોય ને તો કે ચલો આરામ કરી લઈએ, તો સામૂહિક આરામ મળી શકે પણ વિશ્રામ નહીં. પરમ વિશ્રામ તો કોઈની કૃપા મળે ને તો જ થાય. આપણે કહીએ છીએ ને પાયો પરમ વિશ્રામ. પૂર્ણતઃ આશ્રિત માટે ગુરુની આંખ છે ને સમાધિ છે. ગુરુ પાસે ચૂપ રહો, એક પણ પ્રાર્થનાનો શબ્દ ન બોલો, તે છતાંય પ્રાર્થના થઈ જાય છે. જીવનમાં કમી તંગી હોય ને તો તમારું સદભાગ્ય માનજો. કોઈ વસ્તુનો અભાવ હોય તો તમારું સદભાગ્ય માનજો અને સમજજો, કારણ કે તમને અપૂર્ણ છો ને એટલે પ્રભુ તમને પૂર્ણતા તરફ લઈ જાય છે. એટલે આપણી અપૂર્ણતાને પણ
પૂર્ણતા તરફ લઈ જાય છે ગુરુ. ગુરુ શિક્ષક હોઈ શકે, પણ શિક્ષક ગુરુ ન પણ હોઈ શકે. ગુરુને ડિગ્રી સાથે કોઈ સંબંધ નથી. ગુરુ ડિગ્નિટીનો વિષય છે. ગુરુ માર્ક ન મૂકે, એ તો તમારી અંદરની ડાર્કનેસને ભૂસી નાખે. ગુરુ વર્ગમાં ન હોય, તે તો વર્ગભેદને ભૂલાવે, એ ગુરુ. અને સદગુરુની કૃપા સાધકના ધૈર્યને અખંડ રાખે છે. અને ગુરુ આપણે ગુરુને ગોવાળ પણ કહી શકીએ છીએ. એટલા માટે ગો એટલે ઇન્દ્રિય, એટલે ગુરુ આપણી ઇન્દ્રિયોને તો કે ભગવાન તરફ પાડે છે, એટલે એ આપણો ગોવાળ છે. પોતાના પ્રયાસથી પ્રાપ્ત થાય ને એ જય. તમે પ્રયાસ કરો તો તમને જય મળી શકે, પણ ગુરુ પ્રસાદથી પ્રાપ્ત થાય ને એ વિજય. એટલે ફરી પાછું રામાયણ યાદ કરીએ. અને મને કેવું ગમશે કે રામાયણમાં ધનુષભંગનો પ્રસંગ છે, સર્વવિદિત વાત છે. તો એ ધનુષથી તો સીતા નાના હતા ત્યારે રમતા, અને બધા જ રાજરાજાઓ આવ્યા હતા, દશાનન પણ હતા. તો એનાથી કેમ ધનુષ ન ઉપડ્યું? બધા જ રાજા મહારાજાઓ હતા, કેમ ધનુષ ન ઉપડ્યું? અને રામથી ઉપડ્યું. તો એનો એક અર્થઘટન એવું પણ મળે કે બધા જ એકલા આવ્યા હતા, રામ ગુરુ સાથે આવ્યા હતા. અને જે ગુરુને આશ્રિત છે એ વિજય, સીતા એને વિજયમાળા પહેરાવે તો એમાં કોઈ શંકા નથી, કારણ કે રામ ગુરુ સાથે આવ્યા હતા. અને બીજી વાત કરવી ગમે કે અહલ્યાનો ઉદ્ધાર કરવા જ્યારે રામ નીકળ્યા, એટલે પેલા તાડકાને મારી, પછી આવ્યા બલા, અતિ બલા વિદ્યાઓ મળી વિશ્વામિત્ર પાસેથી, અને પછી આ સીતાએ વરમાળા પહેરાવી. પણ મને કેવું ગમશે કે રામ જ્યારે આ બધી જ વિદ્યાઓમાં પારંગત થયા અને અહલ્યાના આશ્રમ પાસેથી પસાર થતા હતા, ત્યારે એ પૂછે છે કે આ કોનો આશ્રમ આવો નિર્જન ને આવો છે? ત્યારે ગુરુએ બધી વાત કરી. તો એ રામ જની ચરણ ધૂલીથી અહલ્યાનો ઉદ્ધાર થાય. આ તો પરબ્રહ્મ પરમાત્મા, પણ ગુરુ કૃપા છે ને, સાથે ગુરુ છે ને, એટલે આ બની શકે. અને મને કેવું વધારે એટલે ગમશે કે વિશ્વામિત્ર નામ છે, તો વિશ્વનો મિત્ર ગુરુ જ્યારે વિશ્વનો મિત્ર બને ને, ત્યારે લક્ષ્મણ છે એ શેષનાગનું પ્રતીક છે, અને શેષ ઉપર આખી પૃથ્વી ટકી છે. તો વિશ્વનો મિત્ર જ્યારે નીકળે ને પૃથ્વી ઉપર, ત્યારે પરબ્રહ્મ પરમાત્મા છે એ આપણા જેવા બધા જ અહલ્યા એક નહોતા, આપણે બધા અહલ્યા જ છીએ. કોઈક એવા રામના ચરણ ધૂળની અપેક્ષામાં, એની તિતિક્ષામાં અને એની રાહમાં આપણે છીએ કે ક્યારે ચરણ રોજ આપને સ્પર્શે અને ક્યારે પાછું આપણી અંદર પેલી જીવંતતા આવે. તો આ ગુરુ કૃપા હોય તો જ થાય. એટલે સદગુરુની કૃપા સાધકના ધૈર્યને અખંડ રાખે છે. અહલ્યાના ધૈર્યને અખંડ કેમ રહ્યું? કારણ કે એ અભિશાપ તો હતો ગૌતમનો, પણ સાથે એક ધૈર્ય પણ હતું કે રામ આવશે. એટલે મને ફરી કૃષ્ણ દવે યાદ આવે કે એ આવશે, એ આવશે, એ આવશે. તું પ્રતીક્ષામાં જો સબરીપણું આવશે. પ્રતીક્ષા કેવી કરવાની? સબરી જેવી. આપણી પ્રતીક્ષા ક્યાંક ડગી જાય છે. પોતાના પ્રયાસથી પ્રાપ્ત થાય તો જય, ગુરુના પ્રસાદથી પ્રાપ્ત થાય તો વિજય. ગુરુ સ્વયં એક મહાકાવ્ય છે. આપણી દશા પણ ગુરુ છે અને આપણી દિશા પણ ગુરુ છે. ભક્તિ માટે બહુ મોટી શરત છે અહંકાર શૂન્ય થવું. ગુરુ આપણા અહંકારને તોડે છે. એટલે ધનુષ્ય માત્ર એક શરત નહોતી, એક અહંકાર હતો પરશુરામનો કે મારું ધનુષ્ય કોઈ ન તોડી શકે. અને ગુરુ કહે છે કે અહંકારને પણ તોડી શકાય. અને સદગુરુ નિરંતર બોલે છે, અને નિરંતર મૌન હોય ને, જો આપણે સાંભળી શકીએ ને, તો એનું મૌન, એના શ્વાસ પણ બોલે છે, એની પલકો પણ બોલે છે. એક આંખ ફરકે ને એ પણ એના શ્વાસ બોલે છે, એની પલકો બોલે છે, અને એનું એક એક કદમ એક એક શાસ્ત્રનું તો કે ભાષ્ય છે, એક એક અધ્યાયનું ભાષ્ય છે. અને એ બેસે ને, ગુરુ બેસે ને ત્યાં કૈલાસ હોય. હું કૈલાસ એટલે કહું છું કે આપણે કહીએ ને કે હવે તો શાંતિ માટે કૈલાસ વયું જવું છે, હે ને? બધા નામ લે ને ત્યારે એમ કે હવે શાંતિ માટે કૈલાસ વયા જાય.
કારણ કે ગુરુના ચરણમાં બેસો છો ને, અને એ બેસે છે ને ત્યાં કૈલાસ છે. એ ચાલતા હોય ને ત્યારે યાજ્ઞવલ્ક છે. કારણ કે ચરે વેતી વેદની વાત અને યાજ્ઞવલ્ક ખૂબ ફર્યા છે. એટલે આપણે મોટું ઉપનિષદ બૃહદારણ્ય ઉપનિષદ એ ફર્યા એમાંથી જ મળ્યું છે. અને એ ઉઠે ત્યારે ભૂષંડીજી છે. એ પોતાની સ્વાભાવિક હૃદયની દીનતામાં ડૂબે ને ત્યારે એ તુલસી બની જાય છે. અને સદગુરુ હરતું ફરતું એક તીર્થ ક્ષેત્ર છે. ગુરુ હરિનામ આહાર પણ છે, અને જે આપણને હરિનામ આપે છે. અને બહુ જાજુ નહીં કહેતા, છેલ્લે એટલું કહીશ કે દરેક વખતે આ 15 વર્ષથી અને બીજા 3 બીજા તો આટલા વર્ષથી ગુરુવંદના થાય તો ગુરુવંદના શું? બધાને એમ થાય કે કેમ પહેલાં ગુરુવંદનાથી? તો મને રામકૃષ્ણ દેવ યાદ આવે કે શિકાગો પરિષદમાં જ્યારે વિવેકાનંદજી ગયા અને એ શરૂઆત કરી બોલવાની, ત્યારે એ ત્યાં હાર્મોનિયમની આપણે જોઈએ છીએ કે એની કી ઉપર આપણો હાથ મુકાય, આંગળીઓ મુકાય, પછી ધમણ આમ કરીએ ત્યારે સ્વર નીકળે. એટલે વિવેકાનંદ બહુ સારું બોલ્યા, બહુ સરસ. પણ ત્યાં રામકૃષ્ણ દેવની આંખ બંધ થઈ હશે ને ત્યારે આટલું સરસ બોલાય છે. એટલે ગુરુવંદના શું કામ? કે સ્વર પેટી ઉપર ક્યારેક કૃષ્ણની આંગળી મુકાય છે અને ગુરુ કૃપા થાય છે ત્યારે, તો કે ત્યારે આ બોલાય છે. તો ગુરુવંદના શું કામ? એટલા માટે કે ગુરુવંદના એટલે વિવેકની વંદના, ગુરુવંદના એટલે વિશ્વાસની વંદના અને ગુણાતીત શ્રદ્ધાની વંદના. ગુરુવંદના એટલે. અને ફરી પાછું આજે મેં કહ્યું એમ એક દિવસ ફરી પાછું કૃષ્ણને નામ, અને કૃષ્ણને નામ શરૂ કરું વાત એ પૂર્વે મારે શરૂ એ કેવું છે, ટેકનોલોજીના માણસ બેઠા છે, આખું જીવન જેનું ટેકનોલોજી સાથે ગયું છે. એઆઈ આવ્યું, સાહેબને વિશેષ ખબર, અને આપણે એઆઈ બધા જ કામ કરી શકે છે, બરાબર? આપણે એને આદેશ આપીએ બધું જ કરી દે. પણ મારે કેવું છે, કેટલા વર્ષો પૂર્વે આ કૃષ્ણએ એઆઈનું કામ કર્યું છે, બરાબર? અત્યારે હમણાં જ કીધું શારદા આંટીએ કે મારું નામ મને જૂનું લાગતું હતું. એટલે એક સરસ પાઠ આવતા, નામનો મોહ છૂટ્યો, નામ જ નહીં. અને આપણે વ્યાકરણમાં છે કે નામને બદલે સર્વનામ વપરાય. તો નામનો મોહ છૂટી જાય એ અવસ્થાએ પહોંચાડે તો ગુરુ પહોંચાડે છે. તો આ તો કૃષ્ણ વંદે જગતગુરુ, એ તો જગતના ગુરુ છે. પણ મારે કેવું છે કે આ એઆઈના સમયમાં પણ બધા કહે છે ને, અત્યારે અમે બધા પણ અમારી પેલી લઈએ ને ઇન્ક્વાયરી, ત્યારે કહે કે એઆઈ આવ્યું અને સ્કિલ હશે ને તો જ તમે આગળ વધી શકશો. એટલે અભ્યાસ ડિગ્રીની સાથે તમે સ્કિલને ડેવલપ કરો, અમે કહીએ જ છીએ. પણ હું કહું કે એઆઈના સમયમાં પણ હજી ઉદાહરણ જે દેવા જેવું છે. અને આખો આ મહિનો હમણાં પૂરો થશે રવિવારે, ત્યારે મને વિચાર આવે કે ગમે એટલું એઆઈ આગળ આવશે ને પણ આમાં કોઈ ફેરફાર નહીં આવે. શું કામ કહું છું કે હું જ્યારે રસ્તામાંથી નીકળું ને 9:30, એટલે મારા ફ્લેટમાંથી શરૂ કરું, બહેનો પૂજતા હોય, ગોરમાં પૂજે. બહાર નીકળું તો સામેની શેરીમાં સ્થાપન કર્યું હોય, ત્યાં બધી બહેનો બેઠી ગઈ. વળી આગળ જાઉં ને તો ક્યાંક સંભળાતું જ હોય. તમે જુઓ કેટલું સાધ્યંત આપણી સાથે આ જોડાયેલા બે પાત્રો છે કે તમે એને કાઢી નાખો ને જીવનમાંથી તો શૂન્ય થઈ જાય જીવન. અને હજી આજના સમયમાં પણ એ જોડાયેલા છે. શું કામ કૃષ્ણની વાત કરું, રામની વાત કરું એટલે મને આ ગમશે. હજી ઉદાહરણો બદલાયા નથી એના. અત્યારે પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે, બહેનો પૂજા વખતે ગાય છે, આંબુડું જાંબુડું કેરી ને કોઠીંબડું. હવે તમે જોજો, આ એને શરૂઆતમાં તમને લાગશે કે આ જોડકણું છે, નહીં, એનું તાત્પર્ય બહુ સરસ છે. પછી કે છે રાય દામોદર નોતર્યા, ગણપતિ ગજાનન, તો ગણપતિ આવ્યા. ઈશ્વરને ઘેર પાર્વતી, તો શંકરને પાર્વતી પણ આવ્યા. રાણી પૂજે રાજમાં, તો એક ઉચ્ચ પાત્ર સમાજનું. હું પૂજું મારા કાજમાં, એટલે એક સામાન્ય નીચ, સાવ નિમ્ન કક્ષનો માણસ. વાણી પૂજે દાડે, અને હું પૂજું મારા ભણે ભાણે. તો રાજાને ત્યાં તો રાજ હોય એટલે ભર્યું બધું હોય, 56 જાતના પકવાન. મારા ઘરે જે હોય એ મારા ભૈરે ભાણે. સવારે હવે આ સાંભળવા જેવું છે, પ્રભુના નામ દરેક સમયે
બદલાયા અને દરેક પ્રહોરમાં આ કૃષ્ણને નામથી બોલાવવામાં આવ્યું. તે કૃષ્ણ શું સવારે આપને કયા નામથી બોલાવે? તો કે સવારે સાંભળ્યાજી, બપોરે બળદેવજી, ત્રીજા પ્રહોરે ત્રિકમજી, સાંજ પડે શ્રીનાથજી, રાત પડે રણછોડજી, અધરાતે ઓધવજી, મધરાતે માધવજી, પરોઢીએ પરસોત્તમજી, વાણુવાએ વિઠલો, અમૃત પાન પીધા. ચોક્કસ જાતાનાયા ગંગાજી, વળતાનાયા યમુનાજી, નાહી ધોઈ નિસર્યા, પાપ એટલા વિસર્યા, નાહી ધોઈ રેલાણા, પાપ એટલા ઠેલાણા. હવે તમે જોજો, રાજાને તો રાજ દ્યો, રાજાને દ્યો, અમારે નથી જોતું, અમને સૌભાગ્ય દ્યો. સાહેબ, આ સૌભાગ્ય છે ને એ બહુ મસ્ત વસ્તુ છે. એ રાણી માગે અને સામાન્ય વ્યક્તિ પણ માગી શકે. અમને સૌભાગ્ય આપો. ઓધવરાય, માધવરાય, કેશવરાય, ત્રિકમરાય, પૂર્ણ પુરુષોત્તમરાય અને હવે છેલ્લે સુખડા લ્યો શ્રીરામના. હવે તમે વિચાર કરો, આ રામ અને કૃષ્ણ, આને ક્યાંય બદલાવી ન શકો તમે. તમે અહીં કયો નવું નામ નાખી શકો? બરોબર. પછી ગાય કે સસરા દેજો સવાદિયા, સાસુ દેજો ભૂખાડવી. તો શું કામ છે આ બધું જ ઘરે? જેઠ, તો જેઠમાં અમને બળદેવ જેવા, જેઠાણી રેવતી જેવી, પાછો કંથ તો કે કૃષ્ણ જેવો, સસરા દેજો અમને વાસુદેવ જેવા, સાસુ દેવકી જેવી. હવે આ પાત્રમાં તમે બીજા કોઈ પાત્ર ફિટ કરી બેસો? એ આઈને કહો તમે બદલાવીને દો. એવા કોઈ નામ આપણી પાસે નથી કે તમે એને આદર્શ માનીને કહી શકો કે અમને આ આપો. આ આપણો આદર્શ છે. એટલે રામ અને કૃષ્ણ, આ ભલે લોકગીત એક સમયનું લોક વ્યવહારમાં ચાલતું આ છે, મેઘાણીની કૃપાથી આપણે આ લોક સાહિત્ય મળ્યું છે. એટલે આપણી વ્રત કથાઓ, પૂજા વિધિને જે બધું છે એ મેઘાણીની દેન છે કે બધું જ સંપાદિત કરીને આપણા માટે રાખ્યું, કે જેથી કરીને આપણે હજી આ બધા ગીતો એટલા જ છે. એટલે મારા દાદીના સાસુ પણ કરતા, મારા દાદી કરતા, મારી મમ્મી કરે છે. એટલે 3 પેઢીથી તો મને આ સાંભળતી આવું છું. તો એના પૂર્વે હશે જ. અને હવે ભાગવતજીમાં પ્રવેશ. ભાગવતમાં પ્રવેશ કરવો એટલે ગુરુવંદના થઈ ગઈ. પણ સુખદેવજી મહારાજના ગુરુને યાદ કરવા આવશ્યક છે. એટલા માટે કે નિકુંજમાં એક વખત શુકબાળ રોજ રાધાજી આવે અને રાધે રાધે કરે. રોજજી. સમયાંતરે ઘણા વર્ષો પછી રાધાજી એ શુકબાળના માથા ઉપર હાથ ફેરવી અને કહે છે કે વત્સ, રાધે રાધે મતવદ, હવે કૃષ્ણ કૃષ્ણ કહે. તો રાધા ઈ ધારા છે તમને કૃષ્ણ તરફ પાડે છે. અને વ્રજનાભજીનો એક પ્રસંગ કેવો મને ગમશે કે કૃષ્ણને વિદાય થયા પછી 8 રાણીઓ યોગ યજ્ઞથી પોતાના શરીરને સમાપ્ત કરી અને વૈકુંઠમાં ઈશ્વર પાસે પહોંચી. પણ પેલી 1100 રાણીનું શું? અને દ્વારિકા તો પ્રભુએ કહ્યું કે હું નીકળીશ, પછી દ્વારિકા તો સમય જવાની છે, એટલે તમે બધાને લઈ અને નીકળી જાઓ. તો પ્રભુના વિદાય થયા પછી એ 16,100 રાણીને એમ થાય છે કે તો હવે અમારું શું? પહેલાં 8 રાણીઓ તો જતા રહ્યા. ત્યારે પપૌત્ર કૃષ્ણના વ્રજનાભજી એ આવે છે અને એ કહે છે કે આપણે વ્રજમાં જઈએ. એટલે આપણા દયારામને લખવું પડે કે મારું વનરાવંશે રૂડું, વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદકુંવર ક્યાંથી લાવવું? એ કૃષ્ણ ત્યાં નથી, પણ વનરાવન એવી ભૂમિ છે, વ્રજ એવી ભૂમિ છે કે ત્યાં હજી છે. હમણાં ગોકુળ જવાનું થયું ત્યારે એક ખાલી બુદ્ધિથી પ્રશ્ન થયો કે આ ગોકુળ ઈ જ છે? કારણ કે નંદભવન 3-4 જોવા માંડ્યા, તો અહીંયા સાચું નંદભવન કયું? એવું ખાલી એક પ્રશ્ન કર્યો હતો અને બહુ સરસ જવાબ મળ્યો કે તમે સાબિતી માગો છો કે આ ગોકુળ આ જ છે અને નંદભવન અહીંયા 4 છે, 5 છે? તો મોટા નંદનું ભવન આ છે. એ બધાય ઉપનંદ હતા, એના ભાઈઓ હતા. અને પછી કહ્યું કે કાંઈ સાબિતી ન લ્યો ને તો આ યમુના ઈ જ છે અને આ ધરતી પણ વ્રજની ઈ જ છે. એટલે વ્રજની ભૂમિ છે એ કેવી છે? તો વ્રજનાભજી કૃષ્ણના પપૌત્ર છે. એ બધી જ રાણીઓ માતાઓ સાથે કે ચલો વ્રજમાં જઈએ. અને વ્રજમાં આવે છે. વ્રજમાં આવી અને
ઉદ્ધવજીને ક્યાં ગોતવા? અને ઉદ્ધવ ભગવાનનું બહુ પ્રિય પાત્ર છે. યાદવા સ્થળી રચાઈ ગઈ પછી એમ કહ્યું કે પ્રભુ તમે જાઓ છો તો હું યાદવ જ છું ને? તો કે નહીં, તારે હજી મારા ગુણાનુવાદ ગાવાના છે અને હું તારી ગતિ છે જ. અને એ માગે છે વ્રજમાં કે પ્રભુ મને વજમાં વાસ આપ અને મને ફૂલ પત્તા બનાવજે ત્યાંના. શું કામ એ ઉદ્ધવે માગ્યું? કે વ્રજવાસીની ચરણ રજ મને રોજ ઉડે. એટલે વ્રજ રજનું મહત્વ બહુ છે. ભાણદેવજી પોતાના પુસ્તકમાં લખે છે કે વ્રજમાં ગયેલા ત્યારે એને જોયું કે એક માણસ ચાની દુકાનમાં બેઠો છે, જે કોઈ આવે એને મફતમાં ચા પીવડાવે. તો સવારથી સાંજ સુધી એ ભાણદેવજી જોતા હતા અને સાંજ ત્યાં વહેલી પડી જાય, 6 સવા 6 થાય ને ત્યાં. એટલે એ માણસે પોતાનો ગમચો કાઢ્યો અને આટલી જ નાનકડી એક બાકડો હોય ને એટલી નાની દુકાન, એ ગમચાથી બધી ધૂળ લીધી અને પોટલી બાંધી પછી યમુના સ્નાન કરવા ગયો. સ્નાન કરીને બહાર નીકળ્યો, ભીના અંગે એ બધી ધૂળ લગાવી. ભાણદેવજી પૂછે છે કે તમે આ શું કામ કર્યું? ત્યારે એને કહ્યું કે કૃષ્ણ આવે જ છે, કોઈ પણ સમયે વ્રજમાં કૃષ્ણ આવે જ છે. નહીં ને મને એમ થાય કે મારા કોઈ એવા વ્યક્તિ મારી પાસે આવ્યા અને એમાં કૃષ્ણ તત્વ હોય અને એ આવ્યા હોય તો એટલે હું એને લગાડી લઉં છું. આ વ્રજનું કણ એટલું મહત્ત્વનું છે. તો વ્રજનાભજી ત્યાં ગયા અને ઉદ્ધવજીની સ્તુતિ કરે, પ્રાર્થના કરે છે. ત્યારે એ નાના છોડમાંથી ઉદ્ધવજી પ્રગટ થાય છે અને કહે છે કે આ બધી જ રાણીઓનો પ્રશ્ન છે કે તો અમારી ગતિ શું? ત્યારે ઉદ્ધવજીએ વ્રજમાં અહીંયા ભાગવત કર્યું છે અને ભાગવત પૂરું થયા પછી પુષ્પક વિમાન આવે છે, 16,100 રાણીને એ લઈ અને વૈકુંઠ ગમન કરે છે. તો ભાગવતનું મહત્ત્વ ફરી પાછું આ કથા સાથે કહું છું. જે કાર્ય કરવું હોય ને એ આજે જ કરવું, સમયની રાહ ન જોવી. સમયની રાહ ન જોઈએ અને કરીએ તો લેખે લાગે. કાલે કરીશું તો કાલ કોઈ દી પડવાની જ નથી. એટલે એક નાનો પ્રસંગ છે કે આપણે ઘણી વખત આપણા સારા કર્મોને બીજે દિવસે કરીશું એમ કરીને મૂકી દઈએ છીએ. ક્યાંક આપણું આળસ તત્વ છે એ ક્યાંક ચૂકી જઈએ છીએ. તો એક નાનો પ્રસંગ છે કે યુધિષ્ઠિર છે સવારથી સાંજ બધાને દાન દેવા બેસતા અને બધાને દાન દે. એમાં સમય જોયો કે હવે સંધ્યા સમય થઈ ગયો છે એટલે એક બહેન હતી, એને કહ્યું બેન તું કાલ આવજે ને, કાલ આવજો, હવે સમય પૂરો. અને પછી એને બધું પેક કરીને પોતે ઊભા થયા અને મહેલમાં ગયા. મહેલમાં ગયા અને ભીમાં જોતો હતો અને ભીમે જઈ નગર દરવાજાની બહાર મોટો ઘંટ હોય અને એ ઘંટ વિજય ઘંટ કહેવાય કે તમે કોઈના ઉપર વિજય મેળવો ને ત્યારે નગરજનોને કેમ ખબર પડે? અત્યારે તો આ સોશિયલ મીડિયા થઈ ગયું, સ્ટેટસ મૂકી દો કે આ એવોર્ડ પ્રાપ્ત થયો એટલે કેટલા લોકો જોઈ લે. ત્યારે સ્ટેટસ દેખાડવા માટે તો કે આ બધા પ્રતીકો હતા. એ ઘંટ વગાડ્યો, જોર જોરથી વગાડ્યો. એટલે યુધિષ્ઠિરને થયું નથી કોઈ યુદ્ધ, નથી મારું કોઈના ઉપર ચડાઈ, નથી મેં વિજય પ્રાપ્ત કર્યો અને આ ઘંટ વગાડે છે, કોણ વગાડે છે? એટલે એ જોવા ગયા તો ભીમ વગાડતો હતો. એને બોલાવે છે કે ભીમ તું વિજય ઘંટ કેમ વગાડે છે? તો કે મહારાજ તમે વિજય મેળવ્યો. તો કે શેના ઉપર? તો કે તમે સમય ઉપર વિજય મેળવ્યો. કેમ? કાળ ઉપર વિજય મેળવ્યો. કેમ? એટલા માટે કે તમે કહ્યું કાલ આવજો એટલે તમને ખબર છે કે તમે કાલ જીવવાના છો. બરોબર? અને યુધિષ્ઠિરને તરત જ થયું કે ના ના આ કાળ ઉપર વિજય તો હું ન મેળવી શકું. એટલે તરત એને બેનને બોલાવી કે ચલો જે હોય. તો કાળ ઉપર આપણા કોઈનો વિજય નથી, પણ તે છતાંય આપણે એમ કહીએ છીએ કે કાલ કરીશું. બરોબર? એટલે કાલ કોઈ દિવસ પડવાની નથી અને આપણે આજમાં જીવવાનું છે. અને એ આજ આપણી કેવી હોવી જોઈએ? તો કે આજ આપણી કૃષ્ણમય હોવી જોઈએ. અને એ કૃષ્ણ આપણી આસપાસ પ્રતિક્ષણ કોઈ ચૈતન્ય લીલા ચાલી રહી છે, એ માત્ર ને માત્ર કૃષ્ણ છે. આ સૃષ્ટિના કણકણમાં કૃષ્ણ છે અને વિવિધ સ્વરૂપ પ્રગટ થઈ રહ્યા છે કૃષ્ણના. જ્યાં સ્થિતિ છે ને ત્યાં તો કે ત્યાં એ અચ્યુત છે. જેને કોઈ ચ્યુત ન કરી શકે એ અચ્યુત કોઈ પણ પરિસ્થિતિમાં. કૃષ્ણનું એક નામ અચ્યુત છે. જ્યાં ગતિ છે ને ત્યાં ગોવિંદ છે. જ્યાં અંકુરણ છે ને ત્યાં અનંત રૂપ છે.
અને જ્યાં જનતંત્ર છે ને ત્યાં જનાર્દન છે, જ્યાં મધુવન છે ત્યાં માધવ છે, અને જ્યાં વ્યાપ છે ને ત્યાં વિષ્ણુ છે, જ્યાં નિષ્કામ કર્મ છે ને ત્યાં કેશવ છે, અને જ્યાં જીવનનો ધબકાર છે ને ત્યાં જગન્નાથ છે, જ્યાં કમલ છે ત્યાં કમલ પાત્રાક્ષ છે, અને જ્યાં સાહસ છે, જોખમ છે, ત્યાં વાસુદેવ છે, જ્યાં સાત્વિકતા, સમતા અને સ્થિત પ્રજ્ઞતા છે ત્યાં તો કે ત્યાં એ વિત્તમ છે, એક નામ વિત્તમ છે, અને એ ત્યાં હોવાના જ. અને જ્યાં ઉત્તમતા છે, જ્યાં પારમિતિ છે, ત્યાં પુરુષોત્તમ છે, જ્યાં પ્રેમ અને આનંદનું ઝરણું વહે છે ત્યાં તો કે ત્યાં મધુરાધિપતિ હોય જ. અને જ્યાં તો કે જ્યાં ક્ષણે ક્ષણે સંભવિત કૃષ્ણતાને નિરખવી હોય, પરખવી હોય અને પામવી હોય ને તો આપણે કૃષ્ણની ભક્તિ કરવી પડે. જ્યાં ભક્તિ છે ને ત્યાં વ્રજ છે, અને વ્રજ હોય ને ત્યાં વ્રજ કિશોર હોય જ. આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં ભગવાન વિષ્ણુના 24 અવતારો થઈ ગયા, મેં હમણાં જ કહ્યું હતું. પણ તે છતાંય આપણે વિષ્ણુના 24 અવતાર, બ્રહ્માના બીજા કોઈ અવતારો નથી જોવા મળતા. એક જાંબુવંતજી આપણે જોઈએ છીએ, રામના સમયમાં હતા અને કૃષ્ણના સમયમાં હતા, જાંબુવતીના પિતા તરીકે. તો એ બ્રહ્મા, એ સ્વરૂપ આપણે જોયું બ્રહ્માનું એક. બીજા સ્વરૂપમાં આપણે કોઈને નથી જોઈ શકતા. પરંપરાથી આદિપુરુષ જગતના સર્જક આપણે બ્રહ્માને કહ્યા તો આપણે 2 સ્વરૂપમાં જોવા મળ્યા. પણ ભગવાન વિષ્ણુ છે એના 24 અવતાર કરતાં એના 12 અવતાર આપણે જોઈએ, 24 ન માનીએ તો વિષ્ણુ કેમ એટલા બધા અવતારો લીધા? શંકરને 11 રુદ્ર, આપણે 11મો રુદ્ર કહીને આપણે કહીએ છીએ. વિષ્ણુ ભગવાનને કેમ એટલા બધા પરંપરાથી એ જોઈએ છીએ અવતારો થયા? તો મને કેવું ગમશે કે અવતારોની ગણતરીમાં ન પડતા, પણ એને વારંવાર આવવાનું એટલા માટે થયું કે બ્રહ્મા જગતનું સર્જન કરે છે, વિષ્ણુ છે એ લાલન પાલન કરે છે, અને શંકર છે એ સમય આવે ત્યારે ડિસ્ટ્રોય કરવાનું થાય તો એ કરી શકે છે. પણ વિષ્ણુ એટલા માટે આ અવતાર ધારણ કરે છે કે જગતનું મેન્ટેન કરવું હોય ત્યારે જુદા જુદા સ્વરૂપે એને આવવું પડે. આપણે ઘરમાં એસી નખાવીએ ત્યારે એક માણસ આવે ને એસી નાખી જાય, પછી શિયાળો પૂરો થતો હોય ત્યારે આપણે ફરી પાછું એને કહી દઈએ કે ડસ્ટ ને બધું હોય, જાડી બાડી બધું સાફ કરી નાખ, ત્યારે એક બીજો માણસ આવે, વળી પાછું કંઈક થાય તો એક ત્રીજો માણસ આવે. એમ સંચાલન વખતે એક કરી નાખે છે સંચાલન, પણ જ્યારે જુદા જુદા સ્વરૂપે વિષ્ણુનું આવવાનું થયું ને ત્યારે એ જુદા જુદા કાળે જુદા જુદા સ્વરૂપે એટલે આવ્યા કે દરેક વખતે દરેક સ્વરૂપની જગતને જરૂર પડી છે, એના માટે એને એવું સ્વરૂપ લીધું છે. એટલા માટે મત્સ્ય અવતારથી લઈ અને પૂર્ણ પુરુષોત્તમ સુધી કૃષ્ણની એક આખી સ્થિતિ આપણે જોઈએ છીએ, તો એ એટલા માટે છે. અને હવે ભાગવતજીમાં પ્રવેશ એટલા માટે કે સારું કંઈક હોય તો એમ થાય કહીએ. ભાગવતજીમાં પ્રવેશ કરું, અને કાલથી જ્યાં વાતની આપણે પૂર્ણાહુતિ કરી હતી ત્યાંથી મેં કહ્યું હતું કે ભગવાને સૃષ્ટિ બનાવવાનો આદેશ આપ્યો, બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી, અને 4 શ્લોકનું ભાગવત અહમના અંદર સર્જન ન થાય એના માટે. અને પછી એ ધીમે ધીમે સમયાંતરે આગળ એક પ્રક્રિયા આવે છે, અને એ પ્રક્રિયામાં પ્રાકૃત વૈકૃત સૃષ્ટિ બતાવી અને બ્રહ્માની માનસ સૃષ્ટિ. માનસ સૃષ્ટિમાંથી એ પુત્ર પુત્રીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માની એક મૈથુન સૃષ્ટિ રચાઈ. અને મૈથુન સૃષ્ટિમાં સૌ પ્રથમ પ્રભુ આવે છે ત્યારે જગતની ઉત્પત્તિ થઈ ત્યારે પહેલો એ ભગવાન વરાહ અવતાર લે છે. અને વરાહ અવતારમાં વિદુરજીને મળે છે ઉદ્ધવજી, અને ઉદ્ધવજી મળે છે ને ત્યારે કૃષ્ણના સમાચાર પૂછે છે. તો ઉદ્ધવજી કહે છે કે ભગવાન તો પરલોક ગમન કરી ગયા. તો કહે છે ઠીક છે, તો હવે તો કે તમને શું કહ્યું? એકબીજાના પ્રિય વ્યક્તિઓ મળે ત્યારે એમ કહીએ ને કે શું મારી વાત કરી હતી, મને યાદ કર્યું હતું? ત્યારે વિદુરજીને કહ્યું કે હા તમને યાદ કર્યા હતા. અને છેલ્લે એને પોતાનું સ્વરૂપ સમજાવ્યું, એટલે ભાગવતનું સ્વરૂપ સમજાવ્યું ભગવાને. તો કે મને કહો, તો કે તમને મૈત્રેય મુનિ કહેશે, એ ભગવાને આદેશ આપ્યો છે. એટલે વિદુરજીને મૈત્રેય મુનિ મળે છે, અને એ હર્ષ ઉલ્લાસિત થઈ અને પછી એને ભાગવતની કથા કહે છે. અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે
અને અહીંયા હું તમને કહું છું. તો બ્રહ્માજીએ વિચાર્યું કે પૃથ્વી છેક રસાતાળ થઈ અને એને બહાર કાઢવી છે, તો આ કાર્ય પરમેશ્વર જ કરી શકે. તો આમ વિચાર કરતાં કરતાં નાસિકાની છિદ્રમાંથી એક નાનકડું ભૂંડનું બચ્ચું નીકળ્યું અને જોતજોતામાં વધીને આકાશ જેટલું મોટું થયું. તેને જોઈ અને તર્ક વિતર્કો કરવા લાગ્યા. એટલામાં પર્વત જેવા યજ્ઞ પુરુષે મોટી ગર્જના કરી અને આ ગર્જના સાંભળીને મુનિઓએ 3 પવિત્ર વેદો વડે સ્તુતિ કરી. અને એ સ્તુતિ થયા પછી વરાહમૂર્તિ ભગવાન ફરી મોટી ગર્જના કરી અને સાગરના જળમાં પ્રવેશ કર્યો. રસાતાળ પહોંચી ગયા. જળમાં ડૂબેલી પૃથ્વીને પોતાની 2 દાઢ ઉપર આમ ધારણ કરી અને શ્રીહરિ તેનો નાશ કર્યો અને એ દાનવરાજ હતો હિરણાક્ષ, એનો સામનો કર્યો, બહાર કાઢી એનો નાશ કર્યો. હરિની સ્તુતિ કરી એટલે ભગવાને પૃથ્વીને જળ ઉપર સ્થાયી કરી અને પોતે અંતર ધ્યાન થઈ ગયા. તો આ હિરણાક્ષ કોણ છે? પણ વિદુરજી કહે છે કે મને આ હિરણાક્ષ તમે કીધું કે એની પાસેથી લઈ આવ્યા પૃથ્વીને, તો કોણ હતું આ હિરણાક્ષ? સૃષ્ટિના આરંભમાં પરમાત્મા સાથે યુદ્ધ કરવા ગયો તો એવો આ કોણ હતો? અને આ ઉપરાંત વરાનારાયણની કથા મને વિસ્તારથી કહ્યું, એનું રહસ્ય કહ્યું. ત્યારે મૈત્રેય મુનિ કહે છે કે વિદુરજી સાંભળો, કશ્યપ ઋષિએ દિતિને કહ્યું કે અત્યારે સાયંકાળ થયો છે, એટલે ઋષિ પત્ની ઋષિઓ છે અગ્નિહોમ કરતા, એટલે એ લોકો ત્રિકાળ સંધ્યામાં માનતા, 3 કાળ સંધ્યા કરવી. તો એ તપસ્વી કશ્યપ ઋષિ અગ્નિમાં હોમ કરવાની તૈયારી કરતા હતા. ત્યારે ઋષિની પત્ની દિતિ છે, એ દિતિ કહે છે કે અત્યારે મને કામ જ્વર છે, કષ્ટ આપી રહ્યો છે, તો મારી ઈચ્છા પૂર્તિ કરો. ત્યારે કશ્યપ ઋષિ કહે છે દિતિને કે અત્યારે સાયંકાળનો સમય છે, પ્રભુ નામ સ્મરણ કરાય, દીવો કરાય, ભગવાનની પ્રાર્થના કરાય. અને સાયંકાળે ભગવાન શિવજી છે એ તો કે એ પૂજા કરવા નીકળ્યા હોય, બહાર નીકળ્યા હોય, એટલે આપણા બધા વડીલો કહે ને કે સંધ્યાટાણું થયું ને માથું ન ઓડાય, સંધ્યાથાળું થયું ને કચરો ન વડાય, પાણી ન પીવાય, સુવાય નહીં, આવા કેટલાક નિર્દેશ કર્યા છે. તો આપણે કહીએ કે એમાં શું થઈ ગયું? પણ એની પાછળનું બહુ એક કહી શકાય ને કે બહુ મહત્ત્વ છે એ ન કરવાનું. તો કે છે કે અત્યારે એવું ન કરાય, શિવજીની પૂજા કરાય. સાયંકાળે ભગવાન શંકર બળદ ઉપર બેસીને પોતાના ગણો સાથે વિચરી રહ્યા હોય, આપણે મર્યાદા પાડવી જોઈએ. જો આ સમયે તમારા પેટમાં ગર્ભ રહે તો કોઈ રાક્ષસ અવતરે. કશ્યપ ઋષિ દિતિને ઘણું સમજાવ્યું, પણ એ સમજ્યા નહીં. ત્યારે કશ્યપ ઋષિએ દિતિના દુરાગ્રહને વશ થવું પડ્યું અને એમને કારણે સમાગમ થઈ અને સ્નાન કરી, પ્રાણાયામ કરી અને પાછું મૌન તરફ જતા રહ્યા. જ્યોતિ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરી ગાયત્રી જપ કરવા લાગ્યા. અને બીજી તરફ દિતિને એમ થયું કે મારાથી એક નિંદનીય કાર્ય થઈ ગયું. પણ શરમાયેલી દિતિ ઋષિ પાસે આવે છે અને પશ્ચાતાપથી કહે છે કે મને માફ કરો. ત્યારે ઋષિ કહે છે કે હે અમંગળ સ્ત્રી, તે મારી આજ્ઞા પાડી નહીં, તારા ચિત્તને કાબૂમાં ન રાખ્યું, પણ તારા ઉદરમાં 2 પુત્રો મહાનીચ અને અમંગળ છે. એ તો કે અવતરશે, અતિ ક્રૂર અને નિંદનીય કર્મો કરશે. ત્યારે લોકનું રક્ષણ કરવા વિશ્વેશ્વર ભગવાન ક્રોધિત થઈ 2 અવતારો ધારણ કરશે અને તારા બંને પુત્રોને મારશે, નાશ કરશે. દીદીએ કહ્યું મારા બાળકોને ભગવાન મારશે એટલે અંતકાળ તો ભગવાનના દર્શન થશે, એટલું નક્કી. ત્યારબાદ દીદીએ કશ્યપ ઋષિને ઘણી વિનંતી કરી, એની સેવા કરી. આથી એક દિવસ ઋષિ પ્રસન્ન થયા અને દીદીને કહ્યું કે હે દેવી, તમારા 2 બાળકો રાક્ષસ થશે ભલે, પણ તમારા પુત્રોને, તારો પૌત્ર મહાન ભગવાનનો ભક્ત બનશે, એ ભલે રાક્ષસો બને પણ તારો પૌત્ર છે ને એ પરમ ભક્ત બનશે, એવું કહ્યું. અને મનમાં થયેલા પ્રશ્ન, હવે એ પ્રશ્નનું સમાધાન કે કોઈ પણ શાપ ભાગવતમાં આપે છે ને ત્યારે એની પાછળ આશીર્વાદ હોય છે. એ અભિશાપ પણ આશીર્વાદને પાત્ર બને છે. એટલે મૈત્રેય ઋષિ કહે છે કે વિદુરજીને કે દિતિને આવી આશંકા હતી તો પોતાના પુત્રોને આવું દુઃખ આપશે, એટલે દિતિએ 100 વર્ષ સુધી ગર્ભને ધારણ કરી રાખ્યો કે બહાર આવે તો દુઃખ આપે ને.
અને એ ગર્ભના તેજથી સૂર્યચંદ્ર ઘટવા લાગ્યા. ચારેય દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. અને એ સમયે દેવો ગભરાઈ ગયા, બ્રહ્માજીને પ્રાર્થના કરે. બ્રહ્માજી દેવોની પ્રાર્થના સાંભળી અને આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કર્યું. અને ધ્યાન કરતાં જ બ્રહ્માજીને દર્શન કરતાં નારાયણની લીલા છે આ. એટલે દેવોને દીતીના પેટમાં કોણ છે એની કથા કહેવા લાગ્યા કે કોણ છે. તો મારા મનમાં પણ ઉત્પન્ન થયેલું કે આ કોણ. તો હવે તમને એનો જવાબ દઉં છું કે તમારા પૂર્વજો મારા સનકાદિક પુત્રો સનક, સનનંદ, સનાતન અને સનતકુમાર એ ચારેય પુત્રો. અને ચારેય પુત્રો પ્રવૃત્તિ ધર્મ સંપૂર્ણ કરી એનો ત્યાગ કરી અને નિવૃત્તિ લીધી પૂર્ણપણે અને બાળકો બની ગયા. અને એવી જગ્યા બતાવવાનું કહ્યું કે જ્યાં કામ ન હોય. તો વૈકુંઠમાં જવાનું કહ્યું કે તમે વૈકુંઠ જાઓ, ત્યાં કામ નથી. અને ત્યાં જગ્યા બતાવી. વૈકુંઠ જવાનું કહ્યું. સનકાદિક ઋષિઓ ફરતા ફરતા વૈકુંઠ આવ્યા. વૈકુંઠ આવ્યા અને ત્યાં જોયું તો સર્વ પુરુષો. અને એવામાં અલૌકિક વૈકુંઠ ધામમાં સંતકુમારો દર્શન કરતા હતા. તેઓ મહાજ્ઞાનીને સદૈવ બાળ સ્વરૂપ રહેવા એક પછી એક એમ 6 દરવાજા એને પસાર કર્યા. અને 6 દરવાજા પસાર કર્યા ત્યારે 7મે દરવાજે જય અને વિજય દ્વારપાળો હતા. અંદર જતા એને અટકાવ્યા એટલે પહેલાં લોકોએ કહ્યું, સનતકુમાર ઊભા રહ્યા અને એને કહ્યું કે અમને શ્રીહરિના દર્શન કરવાની ઈચ્છા છે. આમ એકાએક ભંગ એની ઈચ્છા ન થતાં થોડા ક્રોધિત થયા અને બોલ્યા, કંઈ વૈકુંઠમાં પણ તમારો વિષય સ્વભાવ જતો નથી? તમે શ્રીહરિના દ્વારમાં પ્રવેશ ભેદ દર્શાવીને એક મોટો અપરાધ કરો છો. તમે અહીંથી ચાલ્યા જાઓ. જ્યાં ભેદ દ્રષ્ટિ કરનારા હોય ને ત્યાં કામ, ક્રોધ ને લોભ હોય. એટલે તમે આ કર્યું છે અને તમે અહીંયા ઊભા રહો, તમે અંદર ન જઈ શકો. એટલે જય વિજયને શાપ આપ્યો અને વૈકુંઠ લોકમાંથી એ દીતીના ગર્ભમાં આવ્યા. જય વિજય. અને દીતીએ 100 વર્ષ સુધી એ જોડકા 2 પુત્રોને પોતાના ગર્ભમાં ધારણ કર્યા. અને બંને જન્મ્યા સ્વર્ગ, પૃથ્વી તથા અંતરિક્ષમાં લોકોને ભય ઉપજાવનારા ઉત્પાતો થવા લાગ્યા. પ્રજાપતિ કશ્યપે તે બંનેના નામ હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ આ 2 પાડ્યા. અને તે બંને મોટા થતા બહુ બળવાન બન્યા. હિરણ્યકશ્યપે ઉગ્ર તપ કરી અને બ્રહ્માજી પાસે વરદાન માગ્યું. બ્રહ્મા છે ને વરદાન આપવામાં હોશિયાર, જેને તેને વરદાન આપી જ દે જોયા વગર. અને પછી જો કષ્ટ પડે એટલે બધા પહોંચી જાય વિષ્ણુ પાસે કે હવે આમાંથી ઉગારો. અને શંકર પણ વરદાન કોઈ પણ માગે એટલે કે ચલ આપું છું અને આપી દે. અને પછી ભીતિ થાય એટલે વિષ્ણુ પાસે પહોંચે. એટલે સંચાલન કરનારા હોય ને એને બહુ તકલીફ પડે. એ ચિઠ્ઠી લખે કે શું રસોઈ ઘટાડવી વધારવી, અહીંમાં મૂકતી જાઓ. એટલે અમે કાલ વાત કરતા હતા, બહુ સાચી વાત છે. કોઈને એમ થાય કે આશાબેનને શું કામ હોય, પણ એને જે કામ હોય ને એ એને જ ખબર હોય. ખરેખર કહું છું. અને તમે ભાઈઓને એવી ટેવ હોય કે ઘરેથી જ્યારે એક વખત સર્વિસ કરતા હોય ત્યારે નીકળતા હોય ઘરે, સાંજ પડે ને આવે ને તેમ કે હું જાઉં પછી તારે શું હોય, તમે જાઓ પછી જ હોય. બરોબર. એટલે હમણાં તમે કહ્યું ને કે નારીને સમજવાનું, ઢોલ ગવાર અરુશુદ્ર નારી, નારીને સમજવાની વાત છે સાહેબ આમાં. કે તમે સમજો એને શું કામ હોય, એને જ કામ હોય. એટલે અહીંયા ચંડમુંડની વાત યાદ આવે કે ચંડમુંડને ભગવાને આશીર્વાદ આપી દીધા, જલ જા, જેના ઉપર માથા ઉપર હાથ મૂકીશ ને એ ભસ્મીભૂત થઈ જશે. હવે પેલો બધા ઉપર હાથ મૂકવા લાગ્યો અને હાથ મૂકીને પછી છેલ્લે શંકર પાસે આવી, હવે હું તમારા ઉપર હાથ મૂકું. ભગવાન કે આ તો ગજબ થઈ. અને ત્યારે વિષ્ણુ ભગવાને સ્તુતિ કરી કે તમે આવો ને આમાંથી મુક્ત કરાવો. વિષ્ણુ ભગવાન સરસ એક મોહિની સ્વરૂપ જેમ આમાં લીધું હતું ને, સરસ મોહિની સ્વરૂપ લીધું અને આવ્યા. અને આવીને કહ્યું કે તારે હાથ મૂકવો છે ને શિવના માથા ઉપર, પણ હું નૃત્ય કરું એવું તું કરી ન શક. પેલું કે એવું હોય જ ને, હું કરી જ શકું. તો કે ચલ હું કરું એ કર. અને સામે ભગવાને નૃત્ય કર્યું, એને કર્યું. અને નૃત્ય કરતાં કરતાં પોતે માથા ઉપર હાથ મૂક્યો અને પેલા એ મૂક્યો. એટલે સંચાલક બળ છે ને, એમાં બળ હોય ને તો જ એ સંચાલન કરી શકે. એટલે વિષ્ણુ ભગવાનના આટલા બધા અવતારોમાં શું કામ એ બળવત્તર વ્યક્તિત્વ ધારણ કરીને આવે છે. અને જ્યારે માનવ અવતાર લઈને આવે છે ને ત્યારે તો એ આપણે શીખવે છે ભાગવતમાં કે તુંડે તુંડે મત્તેર ભિન્ના, કેટલા મતીવાળા લોકો સામે આવશે. તો શિશુપાલ સામે કેમ રહેવું,
દુર્યોધન સામે કેમ રહેવું, એ બધું જ આપણને શીખડાવે છે. એટલે એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ આવ્યા, ભગવાન વરાહ અને નૃસિંહ અવતાર લીધા, અને બીજા અવતારે રાવણ અને કુંભકર્ણ એને મારવા માટે ભગવાન રામ અવતાર અને શિશુપાળ દંતવક્રને મારવા કૃષ્ણ અવતાર લીધું. એટલે 2 વખત ભગવાનના હાથે મૃત્યુ પામ્યા. એટલે ઘણી વખત એવું બને કે કાળ સમયમાં પણ તમને અભિશાપની પાસે આશીર્વાદ મળતો હોય છે. તો હિરણ્યાક્ષની વાત છે કે મદથી છકેલો હિરણ્યાક્ષ લડાઈ કરવા માટે બહાના શોધતો હોય બધા પાસે, અને સ્વર્ગભૂમિ પર આવ્યો, અને એ જોઈને સ્વર્ગના દેવતાઓ ગભરાઈ ગયા અને છુપાઈ ગયા. આ દેવતાઓ છે ને ભીરુ પ્રકૃતિના છે. જરાક કોઈક તપ કરે ને આસન ડોલે ને એટલે ઇન્દ્ર બહુ ભીરુ પ્રકૃતિ બતાવી છે, એટલે એ તરત કહે કે એનો તપ ભંગ કરી નાખો, એટલે એ સ્વર્ગનું રાજ્ય પચાવી ન પાડે. એટલે આપણા નેતાઓ અત્યારે ડરે છે ને ખુરશી જતી ન રહે, એ તો પરાપૂર્વકાળથી ચાલુ આવ્યું છે, મારી ખુરશી ન જવી જોઈએ. તો હિરણ્યાક્ષ દરિયામાં બેઠો અને ઘણા વર્ષો સુધી સમુદ્રમાં રહી વરુણદેવની વિભાવરી નગરીમાં પહોંચી ગયો. મને યુદ્ધ આપો. વરુણદેવે કહ્યું કે હે ભાઈ, અમે તો યુદ્ધ વિરામ કરીને બેઠા છીએ, પરંતુ ભગવાન શ્રીહરિ પાસે જા, એ તારી ઈચ્છા જરૂર પૂર્ણ કરશે. હિરણ્યાક્ષ ભગવાનને શોધતો એને નારદજી મળ્યા રસ્તામાં, અને નારદ મેં કહ્યું ને કે બહુ સારા કામ કરે અને ઉદ્ધારના કામ કરે છે. તેમની પાસે જાણવા મળ્યું કે ભગવાન અત્યારે તો રસાતાળ ગયા છે. એટલે હિરણ્યાક્ષ ત્યાં જવા ગયો. ત્યાં રસ્તામાં એને મહાવરાહના દાઢના અગ્રભાગ ઉપર પૃથ્વી ધારણ કરીને લઈ જતા જોયા. એ વરાને જોઈને હસવા લાગ્યો, મશ્કરી કરી. ત્યારે પૃથ્વી તો બ્રહ્માએ અમને આપી હતી, અને તું મૂકી દે, નહીં તો તને ગદા વડે હું મારીશ, તારું માથું ભાંગીશ. હિરણ્યાક્ષના આવા ગર્વયુક્ત વચન સાંભળી અને ભગવાન જળમાંથી બહાર આવી પૃથ્વીને પોતાની આધાર શક્તિ વડે જળ ઉપર સ્થિર કરી, અને પછી હિરણ્યાક્ષને કટુ વચનો સંભળાવી તેની ખૂબ તિરસ્કાર કર્યો. અને ક્રોધિત થયેલો હિરણ્યાક્ષ ગદા વડે ભગવાન વરાહ ઉપર પ્રહાર કર્યો, પરંતુ ભગવાન ખસી ગયા અને ગદાનો વેગ ચૂકાયો. એટલે દૈત્ય ફરી પાછો ગદા લઈ વારંવાર ભગવાનની આસપાસ ભમવા લાગ્યો. આમ બંને વચ્ચે ખૂબ મહાભયંકર યુદ્ધ થયું. અને અંતે કૃષ્ણ છે એ બ્રહ્માજીએ જોયું કે હવે વરાહ ભગવાન દૈત્યને રમાડી રહ્યા છે, એટલે એમને કહ્યું કે હે દેવ, આ દારૂણ દૈત્યની શક્તિ સંધ્યાકાળે વધી જશે, એટલે તમે કૃપા કરી અને એનો નાશ કરો. બ્રહ્માનું વચન સાંભળી ભગવાન હસ્યા, અને પછી હિરણ્યાક્ષને જડબા સાથે એને પકડી, ગદા મારતો હતો ને ત્યાંથી પકડ્યો. હિરણ્યાક્ષની સામે ભગવાનને ઉપપ્રહાર કર્યો, અને ભગવાનના હાથમાંથી તો કે ગદા છૂટી અને હાહાકાર મચ્યો, અને પેલાને સુદર્શન ચક્ર યાદ આવ્યું. ફરી પાછું હિરણ્યાક્ષે સુદર્શન ચક્ર વડે પ્રહાર કર્યો, અને ડાબા હાથની પગની લાત મારી દૈત્યને ત્રિશૂળ પેલી ચક્રથી, એના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી એનો તો કે એનો નાશ કર્યો, વિજય મેળવ્યો. અને એ દૈત્યને કાનના ભાગ પાસે પ્રહાર કરી અને હિરણ્યાક્ષ ચક્કર ખાઈને પડે છે અને મરણ પામે છે. આ પહેલી વખત ભગવાન એનો ઉદ્ધાર કર્યો. અને વરાહ ભગવાન પોતાનું કાર્ય વરાહ સ્વરૂપ લઈને જે કરવા આવ્યા હતા એ નિમિત્ત બન્યું હતું, એ કાર્ય પૂર્ણ કરે છે. કંદર્પ ઋષિ અને કપિલ દેવની કથા છે, અને કપિલ ભગવાનનું એક સ્વરૂપ આપણી સામે આવે છે. વિદુરજી કહે છે કે તમે વરાહ ભગવાનની કથા તો મને કહી, પણ જેમાં મૈથુનની પ્રજાઓની વૃદ્ધિ થઈ એવા વંશની મને કથા કહો હવે. ત્યારે મૈત્રેય મુનિ કહે છે કે હે વિદુર સાંભળ, સ્વયંભૂ મનુના 2 પુત્રો થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, અને એની 3 પુત્રીઓ થઈ, આકુતિ, દેહુતિ અને પ્રસૂતિ. આકુતિનું લગ્ન રુચિમુનિ સાથે અને દેહુતિનું લગ્ન કંદર્પ મુનિ સાથે. આ બંને ઋષિઓ પરણેલી, અને એમનો વંશ એક પેઢી સુધી ચાલ્યો. જ્યારે પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને પરણી, અને એનો વંશથી આખું વિશ્વ ભરાઈ ગયું. તો કપિલ ભગવાનની કથા તમે મને કહો. ત્યારે ભગવાને કહ્યું કે સાંભળો, સતયુગમાં કંદર્પ મુનિનો આશ્રમ સરસ્વતી નદીને કિનારે હતો, અને કંદર્પ સરસ્વતી નદીને કિનારે 10,000 વર્ષ સુધી તપ કર્યું. અને તે તપ કર્યું ને ત્યારે નારાયણ પ્રસન્ન થયા, અને પ્રસન્ન થઈને કહ્યું કે બોલો શું માગવું. ત્યારે હર્ષ થયો અને કહ્યું કે મને એવી શીલવાળી ગૃહસ્થાશ્રમ સારી રીતે પાડી શકે એવી તો કે એવી પત્ની પરણવા ઈચ્છું છું, જેથી કરીને હું આપના શરણે પાછું આવી શકું. ત્યારે ઋષિની સ્તુતિ સાંભળીને ભગવાન કહે છે કે હું તારો મનોરથ પૂરો કરીશ, પણ
એની પાછળની તારી યોજના શું? ત્યારે બ્રહ્માના પુત્ર મનુ પોતાની મહારાણી શત્રુપા સાથે આવશે, એ હું તને કહું છું, અને પરમ દિવસે જ આવશે, અને શીલવાણ ગુણવાન એની પુત્રીને તને અર્પણ કરશે. પુત્ર રૂપે તારે ત્યાં સાંખ્ય શાસ્ત્રની રચના કરનાર ભગવાન ખુદ જન્મશે, અને પછી તું સ્વધામ જઈશ. જ્યારે કંદર્પ મુનિ સમયની રાહ જોવા લાગ્યા અને બિંદુ સરોવર પર રહ્યા, ભગવાનને કયા પ્રમાણે સ્વયંભૂ મનુ પોતાની પત્ની સાથે આવ્યા ઋષિ આશ્રમમાં, અને મુનિને કહ્યું કે મારું સદભાગ્ય છે, મારું અહોભાગ્ય છે કે તમારા દુર્લભ દર્શન થયા. એવા આ ભગવાનના મને દર્શન થયા. મારી પુત્રી દેહૂતિને વય, શીલ અને ગુણોથી યુક્ત છે. તમે પતિને વરવા ઈચ્છે છે. જ્યારથી તેણે નારદજી પાસેથી તમારા ગુણો સાંભળ્યા છે ને, ત્યારથી તમને મનથી વરી ચૂકી છે અને તમને મરવાનો નિશ્ચય કરી ચૂકી છે. માટે તમે મારી કન્યાને સ્વીકાર કરો. કંદર્પ ઋષિ સંમત થયા અને કહે છે કે મારી એક શરત છે કે તમારી પુત્રીને એક પુત્ર થશે ત્યાં સુધી હું ગૃહસ્થાશ્રમ પાડીશ, પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ. મનુ મહારાજે પોતાની પુત્રીને એ નિર્ણય જાહેર કર્યો. અત્યંત હર્ષિત કંદર્પ મુનિને પોતાની પુત્રીનો વિવાહ કર્યો વિધિવત, અને દેહૂતિ નિત્ય પતિ પ્રેમથી અને પતિની સેવા કરવા લાગી. આભૂષણો ઉતારી સાદો વેશ ધારણ કરી કંદર્પ ઋષિ દેહૂતિની પરીક્ષા લેવા માટે સંયમ વધાર્યો. તેઓ પત્ની સામે આંખ ઊંચી કરીને જોતા પણ નહીં, અને તેઓ ઘરમાં રહેવા સતત મૌન રહેવા લાગ્યા. અને આમ 12 વર્ષ સુધીનું તપ થયું. ત્યારે એ મૌન રહેતી પોતાની પત્નીની ઉપર ઋષિ પ્રસન્ન થાય છે, અને દેહૂતિનું શરીર કૃશકાય થઈ ગયું, અતિ દુર્બળ. ત્યારે એક દિવસ ઋષિએ કહ્યું, તારી સેવાથી હું પ્રસન્ન થયો છું, હવે દિવ્ય ભોગ માટે તમે તૈયાર થાઓ. આમ કહીને ઋષિ એ જ ક્ષણે યોગ બળે આશ્રય કરી ઈચ્છા અનુસાર બધે જતું વિમાન એક ઊભું કર્યું, અને એમાં કંદર્પ ઋષિએ દેહૂતિને કહ્યું કે હે અર્ધાંગની, તમે બિંદુ સરોવરમાં સ્નાન કરી આવો અને પછી વિમાન ઉપર ચઢો. દેહૂતિ સ્વામીની આજ્ઞા પ્રમાણે બિંદુ સરોવરમાં સ્નાન કરવા ગયા, અને ત્યાં મહેલમાં રહેતી હજારો કન્યા છે ને, એવી દેહૂતિનું ઉત્તમ સાધનો વડે સ્નાન કરાવ્યું, અને નિર્મળ નવા વસ્ત્રો સાથે, એ આભૂષણો સાથે દેહૂતિનું શરીર દિવ્ય તેજ ધારણ કરી અને બહાર આવ્યું. અને પછી એ વિમાનમાં બેસાડી ગુફાઓમાં વિહાર કરી ઈચ્છા અનુસાર બધે જ ભોગ ભોગવી, અને દેહૂતિ કંદર્પ ઋષિ સાથે સમગ્ર પૃથ્વીનું પરિભ્રમણ કર્યું. છેલ્લે આશ્રમમાં આવ્યા, અને દેહૂતિને 9 પુત્રીઓ જન્મી. એક દિવસ દેહૂતિએ વિચાર્યું કે જો મારી પતિ સંન્યાસ લેશે તો હું શું કરીશ, તો 9 પુત્રીઓના પતિ કોણ શોધશે, એ વિચારીને કંદર્પ મુનિ પાસે ગયા અને કહ્યું કે હે મહામુનિ, સંન્યાસ ગ્રહણ કરો ત્યારે મારું આ 9 પુત્રીનું રક્ષણ કોણ કરશે? તમે વનમાં જશો તો એ શોક દૂર કરો. અને એ શોક દૂર કરવા માટે ઋષિ કહે છે કે તો એક પુત્ર જન્મ થશે, અને ભગવાનને આપેલું વચન છે એ ઋષિએ પાડ્યું. અને ત્યાં દેહૂતિને પેટે બિરાજેલા પરમાત્મા ગંધર્વો યક્ષો સ્તુતિ કરવા લાગ્યા, અને કારતક માસની કૃષ્ણ પક્ષની 5મીને બુધવારે મધ્યાહન કાળે કપિલ ભગવાનનો જન્મ થયો. અને ભગવાન કપિલ અવતારે આવે છે, અને કપિલ અવતારે આવે છે ત્યારે એ માતાજીને ઋષિ તો આશ્રમ જીવન પાછું શરૂ કર્યું, અને કપિલ ભગવાન જ્યારે આવે છે ત્યારે માતાજીને એ સાંખ્ય દર્શન, પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ શું છે, તત્વોની ઉત્પત્તિ શું છે, અષ્ટાંગ યોગ શું છે, અને સાંખ્ય દર્શનનો એક મહિમા સમજાવે છે. આધ્યાત્મનો યોગ સમજણ આપી, અને સબીજ અને નિર્મળ બીજની એક સાધના સમજાવી. મનુષ્ય જન્મની પ્રાપ્તિ શું છે, અને કામી પુરુષો પાપને લીધે તામસી પ્રકૃતિ બનાવીને અધોગતિ કેમ કરશે. મનુષ્ય જન્મની પ્રાપ્તિ, ગર્ભાવસ્થામાં જીવની સ્થિતિ શું છે, એ આખો જ ઉપદેશ માતાને સમજાવ્યો. અને કપિલ મુનિ માતાજી પાસેથી રજા લઈ અને ઈશાન દિશામાં ગંગા સાગર સંગમ તીર્થમાં ગયા, અને જ્યાં ગંગાજી અને સમુદ્રનો સંગમ થાય છે ને, ત્યાં કપિલ નારાયણ બિરાજે છે અને ઋષિનો સાંખ્ય યોગનો ઉપદેશ આપે છે. અને માતાને તો કે ત્યાં ઉદ્ધાર કરે છે. બિંદુ સરોવરમાં આજે પણ માતૃશ્રાદ્ધ જે આપણે સરાવા જઈને એ બિંદુ સરોવરમાં જવાનું માતાનું, કે ત્યાં મોક્ષ છે. અને કપિલ ભગવાને પોતાની માતાને મોક્ષ આપ્યો હતો. અને હવે શિવ અને પાર્વતીની કથા આવે છે.
શિવ પાર્વતીની કથા આવે ત્યારે મને કેવું ગમે કે પ્રજાપતિનો યજ્ઞ શરૂ થવાનો હતો. અને આ પ્રજાપતિ કોણ? તો મેં હમણાં જ વાત કરી કે પ્રજાપતિ દક્ષથી જે આખી વિશ્વની ભરી સંતાનોથી, એવા પ્રજાપતિને તો કે જે કાર્ય કરવાનું હતું, તો દક્ષ પ્રજાપતિનું કાર્ય શું? તો કે એ સૃષ્ટિનું સર્જન કર્યું, આખી સૃષ્ટિને ભરી દીધી. હવે દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિનો વંશ એક સરસ વર્ણવ્ય છે. અને કાલે બેન તમારું કાલ લેતી આવીશ, ભીષ્મ સ્તુતિ આ લખતી હતી ને તો યાદ ન રહ્યું. દક્ષ પ્રજાપતિની પ્રસૂતિથી જે વંશ વધાર્યો એમાં દક્ષ પ્રજાપતિને 16 પુત્રીઓ થઈ. એમાં 13ને ધર્મ સાથે પરણાવી અને 13 પુત્રીને તેના નામથી થયેલા પુત્રોનું પણ ચિંતન કરવા જેવું છે. આ ભાગવતનું છે ને બહુ સરસ મજાનું કાર્ય. દરેક વખતે એક નવું મળે. આ વખતે આ નવું હતું તો ખરા જ, પણ દરેક વખતે દ્રષ્ટિ ભેદ કરીને જોઈએ ને તો નવું મળે. તો એ 13 પુત્રીને એક ધર્મ સાથે જ પરણાવી. તો 13 પુત્રીનો પતિ ધર્મ. તો આ 13 પુત્રી કઈ? તો એના નામ આપ્યા છે: શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ એટલે સંતોષ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, હિ એટલે લજ્જા અને મૂર્તિ. આ 13 પુત્રી છે એને ધર્મ સાથે પરણાવી અને એના પુત્રો થયા. તો શ્રદ્ધાથી શુભ, આ પ્રતીકો છે. તમે શ્રદ્ધા રાખશો તો શુભ જ થશે. મૈત્રીથી પ્રસાદ, દયાથી અભય, શાંતિથી સુખ, તુષ્ટિથી મુદ એટલે કે આનંદ, પુષ્ટિથી સ્મરણ અને ક્રિયાથી યોગ, ઉન્નતિથી દર્પ એટલે કે અહંકાર, બુદ્ધિથી અર્થ અને મેઘાથી સ્મૃતિ, તિતિક્ષાથી ક્ષેમ એટલે કે કલ્યાણ અને લજ્જાથી પ્રશ્ય એટલે વિનય અને મૂર્તિથી નર અને નારાયણ. આ નર નારાયણ. અને નર નારાયણ કૃષ્ણ અને અર્જુન રૂપે આવ્યા અને એ અવતર્યા. અને આપણે ખબર છે કૃષ્ણ અર્જુનનું શું કાર્ય છે. પણ દક્ષ પ્રજાપતિની અને પ્રસૂતિથી જે 14મી કન્યા અવતરી એનું નામ સ્વાહા. અને સ્વાહાના લગ્ન થયા અગ્નિદેવ સાથે. અને અગ્નિદેવ સાથે લગ્ન થયા એટલે આપણે જ્યારે યજ્ઞ કરીએ ને ત્યારે ગાયત્રી મંત્ર બોલીએ ને અને છેલ્લે કહે છે કે ઇદમ ગાયત્રી ઇદમ નમઃ અને છેલ્લે કહે છે સ્વાહા. તો અગ્નિદેવની પત્નીનું નામ છે સ્વાહા. એટલે આપણે જ્યારે અર્પણ કરીએ આહુતિ ત્યારે સ્વાહા કહી છે. અને સ્વાહા પછી આહુતિ આપી એ શબ્દ ઉચ્ચારે છે. હવે અગ્નિદેવ અને સ્વાહાને ત્યાં પાવક, પવમાન અને સૂચિ 3 પુત્રો થયા. આ બંનેના એ ત્રણેય છે જ્યારે આપણે હવન કરવા બેસીએ ને તો હવન કરેલા પદાર્થોનું ભક્ષણ કરે છે આ ત્રણેય. અને 15મી પુત્રી થઈ એ સ્વધાના. અને એના વિવાહ થયા પિતૃઓ સાથે. અને પિતૃઓને આપણે જ્યારે શ્રાદ્ધ કરીએ, પિતૃ તર્પણ વિધિ કરીએ ત્યારે એ દરમિયાન પિતૃને જ્યારે જલ અર્પણ કરતા હોય ને ત્યારે અહીંયા સ્વાહા બોલીએ છીએ, અહીંયા સ્વધા બોલવાનું. સ્વધા બોલી અને અર્પણ કરવાનું. એટલે સ્વાહા બોલીએ ત્યારે આપણે આંગળી આમ હોવી જોઈએ, સ્વધા બોલીએ ત્યારે આપણી આંગ પિતૃનું કાર્ય કરીએ ને ત્યારે આમ. અનામિકાથી આપણે ચાંદલો કરીએ છીએ ભગવાનને, પિતૃને ચાંદલો પેલી આંગળીથી કરે. તો એ સ્વધા શબ્દથી ઉચ્ચાર કરે. અને ઈદમ જલમ બોલાય. જ્યારે પણ ઈદમ નમઃ બોલીએ છીએ સ્વાહાથી, અહીંયા સ્વધાથી ઈદમ જલમ બોલવાનું. અને દક્ષની 16મી પુત્રીનું નામ થયું સતી. એટલે દક્ષ પ્રજાપતિની 16 પુત્રીમાંની આ 16મી સતી થયા. અને એ સતીના લગ્ન શિવ સાથે થયા. બરોબર? એ શિવ સાથે થયા. અને મને કુમાર સંભવ યાદ આવે જ્યારે શિવ સતીની વાત કરું ત્યારે, કે સતી બહુ સુંદર હતા. અને આપણે કહીએ છીએ ને કે પ્રણય કેવો હોવો જોઈએ, જન્મ જન્માંતરનો. એટલે રાધા કૃષ્ણની વાત કરીએ ત્યારે આપણે કેટલી વખત છેલ્લી વાત કરી છે ત્યારે કહ્યું છે કે એ વૈકુંઠમાં ઝઘડો ચાલતો હતો ને કેટલી વખત સામે આવ્યા છીએ. તો આ શિવ અને પાર્વતી
નું એક અખંડ, એટલે મેં કહ્યું સૌભાગ્ય આપીએ ત્યારે પણ એનું નામ લઈએ છીએ, શિવ પાર્વતીનું સૌભાગ્ય. તો આ શિવ છે, કુમાર સંભવ એટલે યાદ આવે કે સુંદર પાર્વતી છે, શિવ પરણવા આવે છે. એટલે પહેલાં તો એવું અત્યારે છે એવું નહીં, પહેલાંય હતું કે તમે પસંદ કરો તો પિતાને ન ગમે, પહેલેથી જ છે ન ગમે પિતાને. એટલે પાર્વતી ખૂબ તપ કર્યું સતીએ અને શંકરને વર્યા છે. પિતાને નથી ગમ્યું પણ તે છતાંય સ્વીકાર છે. પણ પાર્વતીને પરણવા શંકર આવ્યા ત્યારે પાર્વતી કેટલા સુંદર છે, અદ્ભુત વર્ણન છે, બહુ જ સરસ. એટલે ઉપમા કાલિદાસ જ છે એમ કહેવામાં આવે છે કે કાલિદાસની ઉપમાની તોલે કોઈ ન આવી શકે. પણ કેમ કહ્યું કે પાર્વતી સુંદર છે? અને એ જ પહેલા શ્લોકમાં કહે છે કે વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. તો પાર્વતીને પરમેશ જગતના માતા પિતા છે, તો મારી માતાનું વર્ણન સુંદરતાનું કેમ કરવું? મારી માં સુંદર છે એવું પુત્ર કેમ કહી શકે? મારે કેમ વર્ણન કરવું? ન કરી શકાય. પણ એને એટલી સરસ ઉપમા આપી છે. અને પાર્વતીને શંકર કેવી રીતે જોડાયેલા છે કે જેમ શબ્દની ઉત્પત્તિ થાય એની સાથે અર્થની ઉત્પત્તિ થઈ જાય છે. જેમ શબ્દને અર્થ જોડાયેલા છે એમ શંકર અને પાર્વતી જોડાયેલા છે. અર્ધનારીશ્વર એટલે કહે છે કે શંકર અને પાર્વતી, તો પાર્વતી કેટલા સુંદર છે. તો એ પહેલાં સર્ગના પહેલાં જ શ્લોકમાં એ વાત કરતાં કરતાં કહે છે કે પાર્વતીને જ્યારે શિવ પરણવા આવ્યા ત્યારે વરમાળા પહેરાવવા આવું, અને બધા જ કહે છે કે પાર્વતી તારો વર તો કેટલો સુંદર છે, કેટલો સુંદર છે. તો હવે મર્યાદા છે, લજ્જા છે, શરમ, સંકોચ છે. એ બધા વડીલોની સામે મારે કેમ જોવું કે મારો વર કેવો લાગે? એટલે વરમાળા હાથમાં છે, સામે આવીને શંકર ઊભા છે, અને શંકર ઊભા છે ત્યારે એમ મારે જોવું તો છે જ. એક સ્ત્રી સહજ અંદરનો પ્રેમ છે તો એ કેવા લાગે છે, પણ શું કરવું? એટલે કાલિદાસે બહુ સરસ કર્યું છે કે હાથમાં વરમાળા છે અને આમ ઊભી છે પાર્વતી, શંકર સામે ઊભા છે. અને નીચું જોઈને પાર્વતી ઊભા છે ત્યારે જમણા પગના અંગૂઠાના નખની અંદર શંકરનું પ્રતિબિંબ પડે છે, અને એ પ્રતિબિંબ પાર્વતી જોવે છે કે મારો વર કેવો લાગે. કાલિદાસ જ લખી શકે. આ કાલિદાસ કે કેવો લાગે, કે આવા લાગે શંકર. એટલે ત્યારે એવું નહોતું. અત્યારે તો ચોલી લઈ કે ઘરેણા લઈ તરત વિડીયો કોલ, હે આવું લઉં, અને આપણે સરખું હોવું જોઈએ. પહેલાં નહોતું જોવાતું. અને બહુ એ ગોપનનો મહિમા છે. સાહિત્યમાં કીધું, પહેલા જ દિવસે વાત થઈ કે ગોપનનો મહિમા છે. એક રોમાંચ રહે, અને એ કાયમી ધોરણે. આ તો કોઈ રોમાંચ જ ન રહે કે કેવા લાગતા હશે. આપણે બધી જ ખબર હોય કે અહીંયા એને ચોલી પહેરી હશે ને દાંડિયા આમ હશે ને. એટલે આ છે ને શીખવા જેવું છે કે કંઈ કોઈ જોયું ન હોય, મહેંદી કરાવે તોય દેખાડી દઈએ, હે ને. તો આ કાલિદાસે બહુ આ સરસ વાત કીધી છે કે શરમ, સંકોચ, લજ્જા આ સ્ત્રીના ઘરેણા છે. અને ગોપનીયતાની પણ વાત કરતાં કહ્યું છે. અને એ ગોપનીયતાની વાત આપણે રાજેન્દ્ર શાહ કરે પાછી પોતાની કવિતામાં કે તને જોઈ જોઈ તોય તું અજાણી, જાણે બીજને ઝરૂખે ઊભી હતી પૂર્ણિના, આછેરો ઘૂંઘટો તાણી. એ ઘૂંઘટની વાત કરી અને બીજને પૂનમ બેય કહી દીધા. તો આ સાહિત્ય નથી માત્ર, એ એક સમજ પણ છે આપણી પાસે. એટલે શંકર અને પાર્વતીની કથા આવે ત્યારે મને ગમે. પ્રજાપતિ પોતાનો યજ્ઞ કરતા હતા અને મોટા મોટા ઋષિ ગણો, દેવગણો બધાને બોલાવ્યા કે તમે આવો, સપરિવાર ભેગા થાઓ. સભામાં દક્ષ પ્રજાપતિનું આગમન થાય અને બધા આવે, કારણ કે મોટો યજ્ઞ કરવો છે એટલે બધાનું મત મતાંતરો હોય પૂછી લઈએ. માન સન્માન બધાને દેવામાં આવે અને દક્ષનું આગમન થાય છે. અને દક્ષ એટલે જે વિચક્ષણ બુદ્ધિ ધરાવે છે, બુદ્ધિમાં શ્રેષ્ઠ છે, એટલે આપણે એને દક્ષ કહીએ છીએ. તમે તો બહુ દક્ષ છો એમ. તો એ આવે એટલે એને થોડુંક અભિમાન, અને બધા લોકો ઊભા થયા એટલે એને વધારે અભિમાન આવે. પણ શંકર ત્યારે સમાધિમાં બેઠા હતા એટલે એને ધ્યાન નહોતું કે દક્ષ આવી ગયા. પણ એક તો લગ્ન કર્યા મને પૂછ્યા વગર, એટલે પણ ન ગમે, અને બધા દેખતા એ જ ન ઊભા થયા, બધા ઊભા થયા એટલે માનભંગ થયો દક્ષનો. એટલે થયું કે એ ન ઊભા થયા એટલે એમ કહેવાય એને તો નથી જ બોલે. તો સભા પૂરી થાય છે. અભિમાની, મર્યાદાનો ભંગ કરનાર શિવનું અમંગલ થવું
એવું વિચારી લીધું અને પહેલાં મારાથી જ શરૂ કરું. એટલે યજ્ઞની ત્યાં તારીખ વાર તિથિ નક્કી થઈ અને પછી બધાને આમંત્રણ મળ્યું, બધાનું સ્થાન નક્કી થયું. અહીંયા ઈલાબેને કહ્યું બેસી જાઓ, તો કે ભાઈ હમણાં ઓલા આવશે. અહીંયા પણ બધાના સ્થાન નક્કી છે, બધાનું સ્થાન નક્કી થયું. અને આપણે યજ્ઞ કરીએ ને ત્યારે બધાને સ્થાપન કરીએ છીએ, એમ બધાનું સ્થાન નક્કી થયું. અને સ્થાન નક્કી થયા પછી બધાને આમંત્રણ પત્રિકાઓ અપાઈ ગઈ. અને આ તરફ શંકર છે એ સતીને કહે છે કે ચાલો દેવી, ધ્યાન બીજે વાળવાનું થાય છે અને એનું ધ્યાન બીજે વાળવું જ છે મારે. એ તો કરુણા કરનારા છે એટલે કહે છે કે મારે એના ઉપર હું કરુણા કરું, બધા ઉપર તો કરું, એનું ધ્યાન ન જાય. એટલે સતીને કથા કહેવા બેસે છે અને બ્રહ્મની કથા કહે છે કે મારા બ્રહ્મની કથા તને કહું. અને રામાયણની કથા ચાલુ થઈ છે. રામાયણની કથા ચાલુ થાય છે અને સતી સાંભળે છે. સાંભળતા સાંભળતા સીતાનો વિયોગની કથા આવે. અને સીતાના વિયોગની કથા આવે ત્યારે કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા રામ વિલાપ કરતા. એટલે સતી કહે છે કે હે બ્રહ્મ વિલાપ કરે તો આ તમારું બ્રહ્મ એમ? તો કહે છે હા, હું ન માનું. અને ત્યાં જ રામ લક્ષ્મણ બંને નીકળે છે કે આ બ્રહ્મ એ વિલાપ કરે છે. એ વિલાપ ન કરે તો આ બ્રહ્મ નથી. એટલે કે હું એની કસોટી કરું. તો કે દેવી રહેવા દેજો. તો સ્ત્રી છે ને એ ના પાડીએ ને તોય કરે અને એનું પરિણામ પછી ખરાબ આવે. પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થાય ને ત્યારે આવું થાય છે. એટલે કહે છે કે તમે ન જાઓ. એટલે કહે છે કંઈ નહીં, હું આવું હમણાં. અને જાય છે, પરીક્ષા લે છે. અને આ એકવાર નહીં 2-3 વાર આવું કર્યું છે પાર્વતીએ. એટલે ગયા ને સીતાનું સ્વરૂપ લઈને ગયા. અને રામ પાસે જાઉં છું, ઓળખે છે કે નહીં? તો બ્રહ્મ સાચા. અને ગયા તો રામે પ્રણામ કરી અને કહ્યું કે દેવી માતે પિતાજી મજામાં? એમ પેલીને તરત મનમાં થઈ જાય છે કે અમે શું કર્યું. અને પોતાના સ્વસ્વરૂપમાં આવી અને શંકર પાસે આવે છે અને કહે છે કે જઈ આવે, શું થયું? તો કે હું જઈ આવી. પણ અહીંયાથી શંકરની એક વાત સમજવા જેવી બહુ મસ્ત છે. આ વાત મને બહુ ગમે કે એક વખત પાર્વતીને પિયર મોકલ્યા અને પાર્વતી છે ને પિયર જઈને આવ્યા. અને શંકર પૂછે છે કે તમને શું જમાડ્યા પિતાએ? એટલે જો પતિ પોતાની મેળાએ પસંદ કર્યો ન ગમે એટલે સ્ત્રીઓને ટેવ હોય કે પિયરનું થોડુંક ઢાંકે. તો એને કે શું જમ્યા? એટલે પાર્વતીએ કહ્યું કે આ. એટલે શંકરને સમજ પડી એટલે એને કહ્યું દેવી તમે ખોટું બોલ્યા છો. એટલે આજ પછી હવે તમને કહું છું કે સ્ત્રીઓના પેટમાં વાત નહીં રહે. એટલે એક ગુપ્ત રહસ્યમાં પણ શંકરે સમજી લીધું. અને હવે પાર્વતી પાછા આવે છે ત્યારે શંકર કહે છે કે હવે દેવી તમે સામે બેસો. અને સામે બેસાડીને બીજી શેષ કથા કહે છે. સામે શું કામ? એટલા માટે કે તમે મારા પરબ્રહ્મ પરમાત્માના પત્નીનું સ્વરૂપ ધારણ કરીને ગયા હતા, હવે મારી બાજુમાં નહીં. આ શંકરનો એક આદર્શ છે અને એ આદર્શ બહુ મસ્ત એ કથામાં વર્ણવ્યો છે. અને દેવી સામે બેઠા છે અને રામકથા ચાલી રહી છે. ચાલી રહી છે ને એટલે આકાશમાંથી વિમાનો ગતિ કરે છે. વિમાનો ગતિ કરતા હોય ત્યારે આપણે જોઈએ કે આટલા બધા પ્લેન કેમ નીકળ્યા? આપણે કંઈ મોદી સાહેબ આવ્યા છે ને, હમણાં રાજકોટ ઉતરે છે ને એટલે હેલિકોપ્ટર 2-3 વાર નીકળે. એમ કે છે આટલા બધા વિમાનો કઈ તરફ જઈ રહ્યા છે? અને આજે નહીં, સમાજમાં છે આવી ટેવ, એવું નહીં, પહેલાંય હતી જ બધાને. એટલે દેવી દેવતાઓ જુએ છે કે શંકરને પાર્વતીની એક ચર્ચા ચાલી રહી છે. એટલે કેટલાક નીચે ઉતરીને કહે છે કે લે તમે અહીંયા બેઠા છો, નથી આવ્યા? એટલે પાર્વતી પૂછે છે ક્યાં? અમે તો જાય છીએ, દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ છે. એટલે કંકોત્રી દેવા કોઈ આવે ને, એ આપણાય સગા થતા હોય, બીજા નહીં થતા હોય, ત્યારે આપણે પહેલાં ફોન કરીને કહીએ, ખબર હોય ને કે અણબનાવ છે એટલે પહેલાં કહીએ કે તમને કંકોત્રી દેવા આવ્યા હતા? લે નથી આવ્યા, અમને આપી દીધી. ના ના તમને સાંજે આવશે, કદાચ એવું હશે, મોડું થયું હશે. એટલે આ સમાજની વાત નથી, આ પરાપૂર્વ કાળથી આ આવ્યું છે. એટલે બધા કેટલાક નીચે ઉતરીને પાર્વતીને કહ્યું કે અમે તો જાય છે દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞમાં. અને માતાજીને મનમાં થાય છે કે પિતા યજ્ઞ કરે છે અને મને આમંત્રણ નથી.
ના જ બને, એવું શક્ય છે જ નહીં, ન હોય આમંત્રણ. એટલે શંકરની સામું જુએ છે. એક વિટંબણા પામી અને પ્રભુ આગળ કથા કરે છે, ચલો દેવી આપણે આપણી કથામાં. એટલે કહે છે કે પ્રભુ પિતાને ત્યાં યજ્ઞ છે અને મારે જવું છે. એટલે પહેલાં શાંતિથી સમજાય છે કે દેવી ન જવાય. તો કે પિતાને ત્યાં આમંત્રણ ન હોય, તો કે આમંત્રણ વગર જવાય જ નહીં. એટલે કે છે પિતાને ત્યાં, મિત્રને ત્યાં અને ગુરુને ત્યાં આમંત્રણ ન હોય તોય જઈ શકાય. તો કે છે કે એમાં કંઈ વાંધો નહીં કે હું ના પાડું છું ને. તો કે છે ના, તમારે નથી જવાનું. પણ અંતે પાર્વતીની જીદ પાસે શંકર, તો ભલે દેવી તમે જાઓ. તો કે તમે, તો કે હું નહીં આવું. અને સસરા જમાઈનો ઝઘડો ત્યારથી ચાલ્યો છે. એટલે જમાઈને કોઈ માન ન મળતું હોય ક્યાંય તો સમજી લેવું કે આ શંકર ને દક્ષ પ્રજાપતિના કુળથી ચાલી આવેલું છે. જમાઈ શીખી જાવ, સસરા આવે એટલે ઊભું થઈ જવાનું. તો પાર્વતી જાય છે. હવે માતા છે, બેન છે, તો એને તો મનમાં ભાવ થાય. અને ભગવાનને ખબર છે કે હવે આવું શક્ય નથી, હવે પાછા વળવાના જ નથી. ત્યારે કરુણામય શંકર છે ને, એટલે બધી જ તૈયારી સાથે પાર્વતીને મોકલે છે કે દેવી જાઓ. એક ગણને પણ સાથે મોકલે છે. અને છેલ્લું જ્યારે જવાનું હોય ને ત્યારે અદ્ભુત હોય. પાર્વતી પણ સુંદર તૈયાર થયા છે અને નીકળે છે. જાય છે, બારણામાં જ પગ મૂકે છે અને બધા જ દેવી દેવતાઓના સ્થાન જુએ છે. પણ પોતાને પતિનું સ્થાન નથી, આમંત્રણ તો નથી, સ્થાન પણ નથી. એટલે વિચારે છે કે કેમ પગ મૂકો, પણ હવે આવી જ છું. એટલે શ્રી શક્તિ પણ છે, ધારે તો એ ગમે તે કરી શકે. એની શક્તિનો ખુદ એને પરિચય થાય ત્યારે, ન થાય ત્યાં સુધી તો એક સામાન્ય સ્ત્રી જ છે. તો એ તરત જ વિચારે છે કે આવું ન બને. માં દોડીને પોતાની દીકરીને તેડવા જાય છે કે આવું, પણ પગ મૂકતાની સાથે જ જોવે છે. એટલે કહે છે કે આ ન બને, મારા પતિનું સ્થાન પણ નહીં. એટલે તરત જ એને ગુસ્સો આવે છે અને પિતાને પણ ગુસ્સો છે, બોલાવતા પણ નથી. ત્યારે પાર્વતી યોગ યજ્ઞ દ્વારા પોતાના શરીરમાંથી એક અગ્નિ ઉત્પન્ન થયો અને પોતાનું આખું સ્વરૂપ અગ્નિમાં હોમી દીધું અને એના ધ્વંસ કર્યો, એના યજ્ઞનો, દક્ષના યજ્ઞનો. અને જે બે ગણો સાથે હતા એ ગણોએ જ્યારે શંકરનું સ્થાન ન હોય, પાર્વતીની આ સ્થિતિ થઈ, ત્યારે યજ્ઞની જે ભૂમિ હતી એ તહસ નહસ થઈ. અને શંકરને ખબર પડતા એ પોતાની ધુર્જટી કહેવાયા, પોતાની ધજાને પછાડીને વીરભદ્ર નામનો એક ગણ ઉત્પન્ન થાય છે, આખા યજ્ઞને ધ્વંસ કરી નાખે છે. ત્યારે દેવી દેવતાઓ અને વિષ્ણુ ભગવાન આવી શંકરની સ્તુતિ કરે છે અને સ્તુતિ કરતા છે પ્રભુ હવે માફ કરો. અને પેલા દક્ષ પ્રજાપતિને બકરાનું માથું કાપી નાખ્યું હતું, બકરાનું માથું ઉપર રગાવે છે અને યજ્ઞ પરિપૂર્તિ કરવાનું કહે છે. ત્યારે એમ કે શંકરનું સ્થાન થાય અને શંકરનું સ્થાન બનાવવામાં આવે છે અને શંકરનું સ્થાન બને છે. અને ત્યારથી યજ્ઞ થાય ત્યારે બધાનું સ્થાપન થાય, શંકરનું પહેલાં કરવામાં આવે છે. તો આ દક્ષ સતીની વાર્તા, દક્ષ પ્રજાપતિની વાર્તા, શંકરની વાત સાથે એક તો કે એક વાત પાછી આપણે શરૂ કરીએ કે ધ્રુવની વાત આવે છે. હિરણાક્ષને માર્યો, હવે હિરણાકશ્યપની વાત આવે છે કે સાવકીમાના કઠોર વચન સાંભળી અને ધ્રુવ છે એ વનગમન કરે છે. વનગમન કરે છે ત્યારે સ્વયંભૂ મનુ ને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ બે પુત્રો હતા. ઉત્તાનપાદને બે રાણી, એક સુરુચિ અને એક સુનીતિ. તેમાં સુરુચિ રાધા ઉત્તાનપાદને ખૂબ પ્રિય અને સુનીતિ થોડીક અપ્રિય. એટલે આપણે તે વાર્તાની પરંપરામાં કહીએ એક રાજા બે રાણી, એક માનીતી એક અણમાનીતી. તો એ ઉત્તમ સુનીતિનો પુત્ર અને સુરુચિનો ધ્રુવ. એક દિવસ રાજા ઉત્તાનપાદ બેઠા હતા અને પેલો ઉત્તમ ખોડામાં બેસવા આવ્યો. બેસવામાં આવ્યો ને ત્યારે એને ધ્રુવ પણ આવ્યો. ત્યારે પેલી માં છે ને એ કહે છે કે તું તારા પિતાના ખોડામાં બેસવા આવ્યો, તું એના ખોડામાં ન બેસી શક. એટલે પેલું નાનું બાળક એ કહે છે કેમ ન બેસી શકાય? તો કે નહીં,
પિતાના ખોળામાં બેસવું હોય ને તો તું કંઈક સ્થાન કરીને બતાવ. એટલે સાવકી માના આવા દુષ્ટ વચનો સાંભળી બાળક ધ્રુવ છે ને એનું દિલ વિંધાઈ ગયું કે હું શું કરું. ત્યારે એ મા પાસે આવે છે અને સુનીતિ એને સમજાવે છે ખોળામાં બેસાડીને કે તું ચિંતા ન કર, તું એવું કામ કર, પારાવાર દુઃખ થાય પણ તું એવું કાર્ય કર કે હે પુત્ર, કે તારે ભગવાનના ખોળામાં બેસવાનું છે, પરમ પિતાના ખોળામાં બેસવાનું છે. તું એવું કંઈક કાર્ય કરીને આવ કે તને તારા પિતા ખોળામાં બેસાડે. આ પિતા ન બેસાડે તો કાંઈ નહીં, તું પરમ પિતાના ખોળામાં બેસ. અને એ કરવા માટે શું કરવું? એટલે ધ્રુવે માતાને કહ્યું કે હું શું કરું? તો કે વનમાં જા. એટલું નાનું બાળક વનમાં ગયું અને વનમાં જા અને તું ભગવાનની, તો કે ભગવાનની સ્તુતિ કર, વંદના કર. તો કે તમે ચાલો. તો કે હું ના આવી શકું. શું કામ? તારા પિતાનો ગૃહ ત્યાગ કરીને હું ન આવું, તું જા. તો મારી રક્ષા ત્યાં કોણ કરશે? તો કે પરમાત્મા કરશે. ધ્રુવ માતાને સાષ્ટાંગ વંદન કરી માતાનું હૃદય ભરાવ્યું, બેટા વનમાં જઈ દ્વેષ ભાવ રાખતો નહીં, આરાધના તારી સફળ થાય. દ્વેષ ભાવ ન રાખે ને તું મારી ઓરમાન માને અને પિતાને વંદન કરીને જા. 5 વર્ષનું પેલું બાળક જાય છે અને જતાં જતાં નારદજી મળે છે. નારદજી કહે છે કે તું ક્યાં જાય છે? તો કે હું પરમ પિતાના ખોળામાં બેસવા જાઉં છું. તો મંત્ર શું? તું અહીંયા શું આરાધના કરીશ? એટલે કે જા, યમુના નદીની પવિત્ર તટ છે, મધુવન છે, ત્યાં જા. નિત્ય હરિ ત્યાં વાસ કરે છે અને યમુના નદીનું પવિત્ર જળમાં 3 કાળ સવાર બપોર સાંજ તારે સ્નાન કરવાનું. દેવોનો નમસ્કાર કરીને આસન વાળીને બેસી જા. પૂરક, રેચક અને કુંભક 3 જાતના પ્રાણાયામ કર અને પછી મનના મેલ દૂર કરી એકાગ્ર ચિત્ત થઈ અને સહેલાઈથી તું મનને શાંત કરીને ભગવાનનું સ્વરૂપ છે એનું ચિંતન કર, એનું મનન કર અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એનું જપ કર. એનું જપ થયો અને એના જપને કારણે ભગવાન, તો કે ભગવાનની સેવા પરાયણતા રાખી સૌથી પહેલાં ધ્રુવે તો કે બેસીને તપ કર્યું. પછી તો કે પછી ફૂલ ફળ ખાઈને તપ કર્યું. ફૂલ ફન પાન ખાઈને તપ કર્યું, ઝાડના પાંદડાઓ ખાઈને તપ કર્યું. 4થા મહિનેથી લઈને 12મા મહિના સુધી માત્ર વાયુ ગ્રહણ કર્યો અને પછી પોતાના પ્રાણવાયુને પણ જીતી લીધો અને એક પગ ઉપર સ્થિર ઊભા રહીને એને તપ કર્યું. અને તપ કરી એટલા ઉગ્ર તપને કારણે 3 લોક કંપવા લાગ્યા. એક પગ ઉપર ઊભા રહી અંગૂઠાથી દબાયેલી પૃથ્વી તો કે નૌકાની માફક ડોલવા લાગી. ત્યારે શ્રી હરિ આવે છે, ભગવાન પ્રસન્ન થાય છે અને પછી સાવ પ્રાણ રૂંધાવા માંડે છે. ત્યારે ભગવાન પોતાનું સ્વરૂપનું દર્શન આપે છે અને ધ્રુવને કહે છે તારા તપનું નિવારણ કર, નિર્ભય બની જા. અને ભગવાનને પ્રણામ કરી એ દેવો સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. પુષ્પવૃષ્ટિ થઈ અને ભગવાને ધ્રુવને અવિચળ પદ આપ્યું કે અહીંયા તો છું જ, પણ જ્યારે મારી પાસે આવીશ ને ત્યારે તને અવિચળ પદ પ્રાપ્ત થશે. ધ્રુવ હૃદય આકાશમાં હરિનું એક સ્વરૂપ છે એ જોઈ ચતુર્ભુજ સ્વરૂપ દેખાડ્યું અને સાક્ષાત નારાયણનું પ્રણામ કરી અને ધ્રુવ પાછો પોતાના નગર તરફ જાય છે. આજે ભગવાન પ્રાપ્તિ થઈ, પ્રભુ પ્રાપ્તિ થઈ. એટલે ધ્રુવ છે એ ખબર પડતા પિતા ખુદ સામે તેડવા આવે છે. એટલે પરમ પિતાનું સ્થાન મળ્યું તો સંસારી પિતાના ખોળામાં પણ એ સ્થાન મળે છે. અને ધ્રુવે ખૂબ સુંદર રીતે પોતાનું રાજ્ય ચલાવી અને વિરક્ત થયા ઉત્તાનપાદ અને કલ્યાણ અર્થે ગયા, આત્મકલ્યાણ અર્થે. પછી ધ્રુવે રાજ્ય સંભાળી અને ખૂબ સારી રીતે શાસનકાળ દરમિયાન ભગવાન યજ્ઞેશનું પૂજન કર્યું છે. ભગવાન વિશેની તીવ્રતાની ભક્તિનો પ્રવાહ એક પ્રાપ્ત કર્યો છે અને પછી પોતે બદ્રિકાશ્રમમાં તપ કરવા છેલ્લે ચાલ્યા ગયા હતા. એવા ધ્રુવને અવિચળ પદ આપી અને પ્રભુ તો કે નીકળે છે. પછી
જય જય શ્રી શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. અને અજામિલની કથા આવે છે. કાન્યકુંભજ નામનું નગર છે અને એ નગરમાં એક અજામિલ નામનું બ્રાહ્મણ રહેતું હતું. અનેક પાપ કર્મો કરેલા અને એ પાપ કર્મોથી પોતાનું ગુજરાન ચલાવતું હતું. પહેલાં મંત્રવેતા સદાચારી પવિત્ર હતો, પણ એક દિવસ વનમાં શૂદ્ર એક વેશ્યા સાથે કામ ક્રીડા કરતો જોઈ તેનું મન બગડ્યું અને અજામિલ પેલી વેશ્યાને પોતાને ઘેર લાવ્યો અને એ હવે વધારે ને વધારે પાપાચાર કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો. અજામિલ જંગલમાં શિકાર કરવા લાગ્યો, ઘેર ઘેર જઈ અને જે તે વ્યક્તિઓ સાથે ભોજન કરવા લાગ્યો. એટલે કોઈના ઘરે આપણે જમતા હોય ને ત્યારે તો કે જે તેના ઘરનું જમા પણ નહીં, જે તેના હાથનું પણ ન જમાય. અને ભાગવતમાં તો બહુ સરસ વાત કીધી છે કે રસોઈ કરતા હોય ને ત્યારે પણ આપણી મનની ભાવના શુદ્ધ રખાય. એટલે આપણે પેલું વાક્ય લખ્યું છે ને, આહાર શુદ્ધ નહીં, એ એટલા માટે કે બનાવવાવાળાનો એક ભાવ, ખાવાવાળાનો એક ભાવ, ખવડાવવાવાળાનો એક ભાવ, આ બધા જ ભાવો ભેગા થાય ને ત્યારે આપણે આહાર પચે છે. એટલે ભગવાન જ્યારે 12મા અધ્યાયની વાત કરું ને તો એમાં શ્લોક બોલીએ છીએ આપણે, બ્રહ્માર્પણ કરીએ છીએ ભગવાનને અર્પણ કરીને. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યમ નમ ચતુર્વિધમ. હું 4 પ્રકારના અન્ન તમારા પચાવું છું. હું તમારી અંદર બેઠેલો વૈશ્વાનર છું. યજ્ઞ શિષ્ટાશીના સંતો, તમે જમો છો એ માત્ર જમવાનું નથી, એક આહુતિ આપીએ છીએ. એક આહુતિ પેલા વૈશ્વાનરને અંદર આપીએ છીએ. ઓમ સહનાવવતુ, આ બધી જ ભાવનાઓ છે એ ભોજન સાથે જોડાયેલી છે. એટલે અહીંયા કહે છે કે અજામિલ બધાના ઘરે જમવા લાગ્યો. એક બ્રાહ્મણ હતો, શ્રેષ્ઠ બ્રાહ્મણ. પછી તો કે એક શૂદ્રને એવી ક્રિયા કરતો જોઈ એટલે એના મનમાં એક ખોટી ભાવ શરૂ થયો અને ઘરે વેશ્યાને લઈ આવો એટલે એના હાથનું જમવા માંડ્યો. એટલે કયા હાથનું આપણે જમીએ છીએ એના ઉપર પણ આચાર વિચાર નક્કી કરે છે. એટલે ભાગવતજી આ બહુ સરસ સમજાવે છે. એટલે ઘણા લોકો એમ કહે છે ગુરુદેવ આવે છે અને અમારે ત્યાં બાલભોગનો પ્રસાદ ગ્રહણ કરો. આપણે ક્યારેક કહીએ છીએ કે અમે આજે બ્રહ્મભોજન રાખ્યું છે, તો આ ગુરુદેવ કે બ્રાહ્મણો આવે છે એ તમારા ઘરે જમવા આવે છે? જરાય નહીં, જરાય નહીં. આખા વર્ષ દરમિયાન કોઈ પાપ કર્મો થયા છે એ આવીને તમારા પાપ કર્મો ખાઈ જાય છે. આ બ્રાહ્મણ, અને બ્રાહ્મણને પાછું ક્યાંકથી જમીને જાય ને ત્યારે એને પણ એનું કર્મ શુદ્ધ કરવા માટે એ પણ પૂજા કરવી પડે. ત્યાં સુધી એ ન, અને અત્યારે આપણે જોઈએ છીએ કે બ્રાહ્મણો જ્યાં ત્યાં જમવા માંડ્યા છે અને જેના તેના હાથનું. આ ખરેખર બહુ સમજવા જેવી વાત છે. આહાર શુદ્ધ, વિચાર શુદ્ધ, મન શુદ્ધ. એટલે અજામિલ બગડ્યો કેમ? પણ પ્રભુ કહે છે કે તમે બગડશો ને તોય મારી કૃપા છે ને તમારા ઉપર, હું તમને પાછો સારો કરીશ. એટલે કરુણા નિધાન એ આપણે એને કયા છે એ કેવી રીતે કરુણા નિધાન છે? એટલા માટે છે કે આપણા ઉપર કરુણા કરે છે. અને આટલું જો ભક્ત રૂપે આપણે અભિમાન આવી જાય તો એ અભિમાન પણ આપણું દૂર કરે છે. એટલે કોઈનો ભાર ન રાખે મુરારી. આટલું કરીએ છીએ તો વધુ આપી દે છે, અને કંઈક જો એવું કરીએ છીએ તો આપણે રોકે પણ છે. પછી પોતાના સ્વજનો હોય ને એને ભગવાન રોકે છે. એક સમયે સત્યભામાને મનમાં થાય છે કે હું કેટલી સુંદર છું, અને કૃષ્ણની બધી જ રાણીઓમાં સત્યભામા બહુ સુંદર, બહુ જ સુંદર, અદ્ભુત. તો એને એમ થાય છે કે હું સુંદર છું. સુદર્શન ચક્રને એમ થાય છે કે મારી ગતિ તો કેટલી છે, સડસડાટ બધે જાઉં છું.
એટલે ભગવાને કહ્યું કંઈ વાંધો નહીં. અને ગરુડને એમ થાય કે હું ભગવાનને ધારણ કરી અને કેટલી તીવ્રતાથી હું એને લઈ જઈ શકું છું. આ ત્રણેયને અભિમાન થયું ને, ભગવાન કહે છે કે ત્રણેયને અભિમાન ન હોવું જોઈએ. એટલે ત્રણેયને પહેલાં તો સુદર્શન ચક્રને બોલાવ્યું કે તારી તેજ તીવ્ર ગતિને કારણે કોઈ ટકી ન શકે. શિશુપાલ જેવું ટક્યું નહીં. એ સાચી વાત છે. પણ તને ખબર છે તારા કરતાં એક તેજ ગતિવાળો છે એમ. પછી સત્યભામાને કહે છે તારા કરતાં એક સુંદર સ્ત્રી છે. તો કે મારાથી સુંદર કોઈ હોય જ ન શકે. અને પહેલાંને કહ્યું ગરુડને તારા કરતાં તેજ ઉડી શકે કોણ છે એ બધાને મનમાં પ્રશ્ન થાય ને. એટલે કહે છે કે કોણ એ એટલે કે જા હિમાલયમાં હનુમાનજી મહારાજ બેઠા છે. ગરુડ કે હમણાં આવું. અને તો પહોંચ્યો અને હનુમાનજી મહારાજ બેઠા હતા એને પગે લાગ્યું કે તમને વિષ્ણુ ભગવાન વાય એટલે વિષ્ણુ એટલે રામ સ્વરૂપ લઈને બેસે તો જ હનુમાનજી આવે ને. એટલે કહે છે કે તમને રામ ભગવાન બોલે. એટલે એને કીધું તું ત્યાં જઈને કહેજે તમને રામજી યાદ કરે છે. એટલે હનુમાનજી તો ઉડ્યા અને ગરુડ હારોવાર અને અહીંયા આવી અને હનુમાનજી બેઠા છે. અને જેવા અંદર આવે છે ને ત્યાં સુદર્શન ચક્ર એને રોકે છે. તો સુદર્શન ચક્રને લઈને પોતાના દાઢમાં દબાવી દીધું. અને આવીને હજી કૃષ્ણ પાસે આવીને બેસે ને જય રામજી કે કહે ને તો રામજીને કહે છે આ કોણ બાજુમાં દાસી બેઠું છે, મારા માતાજી કેમ ગયા? તો સત્યભામાને એમ થાય માતાજી કેમ ગયા ને હું દાસી? ત્યાં પેલું ગરુડ દોડીને આવે છે અને પ્રભુના પગમાં. ત્યાં તો હનુમાનજીને જોવે કે આ કેમ આવી ગયા મારા પહેલાં? તો મેં તને કહ્યું હતું ને તીવ્રતાથી. અને સુદર્શન ચક્ર ક્યાં છે? આને રોક્યું નહીં. ત્યાં હનુમાનજી કાઢીને બતાવ્યું આવી રહ્યું. અને ચક્રએ પ્રણામ કરે છે પ્રભુ તમારી વાત સાચી. અને સત્યભામા પણ પ્રણામ કરે છે કે માતાજીની જો આટલી સુંદરતા હોય, હું દાસી જેવી લાગતી હોય તો આટલોય અહમ થાય ને તો ભગવાન કહે છે કે ચલો આવી જાઓ પાછા મારી પાસે. એટલે અહીંયા અજામિલ છે, સારો બ્રાહ્મણ હતો પણ ભગવાન પાછો એના તરફ લઈ આવે છે. એક દિવસ અજામિલ છે એ આવું બધું ખાઈ પી વેશ્યાના હાથનું અને ખૂબ આપણે કહીએ ને કે નિમ્ન કક્ષાનો બનતો જાય છે. અને મેં એક દિવસ એના ઘરે ઋષિ મહારાજનું એક મંડળ આવ્યું. એ આવે છે અને અજામિલ તો બહાર છે પણ પેલી એની સાથે રહેવા માંડી ને એટલે પેલો તો ન બન્યો એના જેવો પણ આ થોડી ધર્મવાળી બની. એટલે કે તમે આવ્યા છો તો આવો ભોજન કરો. અને બ્રાહ્મણનું ઘર જાણીને ઋષિ બેસી ગયા. હવે ભોજનનું સીધું ને બધું મળ્યું, લેવું પડ્યું. લેતા તો લેવાઈ ગયું પણ જેના ઘરનું ખાવ એટલે મેં કહ્યું ને કે આહાર શુદ્ધિ પછી આપણે કરવી પડે. અને ઋષિઓએ એની શુદ્ધિ કરી. ત્યાં અજામિલ આવે છે ને કે આને શું બેસાડ્યા અને શું આ બધું આપ્યું? એટલે પત્ની સમજાવે છે કે ભલે જમી ગયા. એટલે હવે કહે છે કે અજામિલ અમે તારા ઘરે જમ્યા તો ખરા, હવે તું મને દક્ષિણા આપ. બોલે કે હું કાંઈ ન આપું. એટલે કહે છે ના આપતો પણ તારા ઘરે પુત્ર પ્રાપ્તિ થાય ને તને, કારણ કે એ સ્ત્રી સગર્ભા છે, એ ઋષિમુનિ જો તને પુત્ર પ્રાપ્તિ થશે તો એનું નામ નારાયણ રાખજે. એટલે અજામિલને થયું કાંઈ મારે કરવાનું નથી એને ધન દાન દેવાનું. તો કીધું ઠીક છે કરીશ. અને પુત્ર પ્રાપ્તિ થઈ અને અજામિલને ઘરે ખરેખર પુત્ર આવ્યું તો એનું નામ પાડ્યું નારાયણ. હવે અજામિલને પુત્ર મોહ શરૂ થયું. એટલે નારાયણ નારાયણ આખો દી ઘણા વખતે આવ્યો એટલે દીકરામાં જીવ હોય એટલે કે છે નારાયણ કેમ ગયો, નારાયણ કેમ ગયો, સતત બોલે રાખે. અને એમાં વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો ને ત્યારે નારાયણ નારાયણ કહી અને બોલાવે. અજામિલની મુખમાં નારાયણનું નામ. અને હવે અજામિલ તો કે છેલ્લા જીવનના તબક્કાએ પહોંચ્યો અને શ્વાસોશ્વાસ હવે પૂર્ણ થવાને આરે છે. ત્યારે નારાયણ નારાયણ અને આ તરફ એનું આયુષ્યકાળ પૂરું થાય છે. એટલે યમદૂતો મોકલે છે કે જાઓ અને અજામિલને લઈ આવો. અને યમદૂતો આવે છે ત્યારે પેલું નારાયણ નારાયણ કરતો હોય છે તો આ તરફથી નારાયણના દૂત આવે છે. એ આવીને યમદૂતોને કહે છે તમે ન લઈ જઈ શકો આને. એટલે કહે છે કેમ? તો કે ના એને મારું નામ લીધું છે
એટલે એને વૈકુંઠમાં જ ગમે. તો કે તમારું તો એ એના દીકરાને બોલાવે છે. તો કે એને કેના પ્રકારે મારું નામ તો છે ને એના મોઢામાં, મૃત્યુ અવસ્થાએ મારું નામ તો છે ને, એટલે એ કહે છે કે તમે ન લઈ જઈ શકો. હવે અર્ધ જાગૃત અવસ્થામાં આ વાત બંનેનો સંવાદ છે એ અજામિલ સાંભળે છે. અને અજામિલ એ સાંભળ્યો ત્યારે કહે છે 14 સાક્ષીઓ મનુષ્યના પાપ કર્મો જુએ છે, અને આ 14 સાક્ષીઓમાં સૂર્ય, અગ્નિ, વાયુ, દેવતાઓ, ચંદ્ર, સંધ્યા, દિવસ, રાત્રિ, દિશાઓ, જળ, પૃથ્વી, કાળ અને ધર્મ આ સાક્ષીઓ છે. કે કોઈ નથી જોતું ને, તો કે ભગવાન તો જુએ છે ને. આ 14 આપણી સાક્ષીઓ છે. અને આ પ્રમાણે શિક્ષા કરવા આવે, અને શિક્ષા કરવા આવે યમદૂતો આવ્યા, એ ના પાડી. એટલે કે છે બ્રાહ્મણ કર્મ નથી કર્યું, જનોય નથી ધારણ કરી, બ્રહ્માર્પણ કરીને જમતો નથી, તો એને અમે જ લઈ જાય. તો કે કાંઈ નથી કરતો, ચલો કાંઈ નહીં, પણ એના મોઢામાં નારાયણનું નામ છે માટે અમે લેવા આવ્યા છીએ. અને એ લઈ ગયા. વિષ્ણુના દૂતો છે એ અજામિલને લઈ જાય છે, અને અજામિલને લઈ જાય છે અને વિષ્ણુલોક પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનનું નામ તમે ગમે ત્યારે પણ લ્યો, ગમે તે અવસ્થામાં લ્યો, એ મરા કરતા રામની બદલે મરા કરતા તો પણ રામ આવી શકે. તો અહીંયા ખાલી નારાયણ મારા પુત્રને બોલાવું છું તો પણ આવી શકે. એટલે આ અજામિલની કથા આપણે શીખવે છે કે આપણે પ્રભુનું નામ સ્મરણ, એટલે શ્વાસે શ્વાસે કૃષ્ણ કહો, વૃથા શ્વાસ મત છોડ, ના જાને ઇન સાસ કા, આના હોય કે ના હોય. આ શ્વાસનું આવન જાવન છે. આરો અવરોની ગતિની વચ્ચે એક શ્વાસ લઈએ ને ત્યારે ફેફસામાંથી નીકળતી હવા બહાર નીકળે ને ત્યારે સ્વરપેટીનો સ્નાયુ છે એ તંગ બને, ત્યારે એક અક્ષર આપણાથી બોલાય, અને એ તંગ બને ને ત્યારે હવા રોકાય. પેલું પોચો લટકતો સ્નાયુ છે એ હવાને રોકે છે. આ હવા રોકાય ને ત્યાં સુધીમાં બીજો શ્વાસ લેવાય. બસ એ ગતિની વચ્ચે શ્રી કૃષ્ણ શરણમમાં એ થાય તો છેલ્લે નારાયણના દૂતો અજામિલને લઈ જાય તો આપને બી લેવા આવે. તો આ અજામિલની કથા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હવે સાંભળ. અસુરોનો મહાતાપ વધતો જાય, પ્રભુ પ્રાપ્તિ માટે બળની પ્રાપ્તિ પણ જોઈએ, ભૌતિક સુખો માટે અસીમ બળ જોઈએ. અહંકારી બની જઈ અને ફરી પાપ કર્મમાંથી પ્રવૃત્ત થવા લાગે ત્યારે ભગવાન સત્વગુણી દેવોને રક્ષતા તમોગુણીને રાક્ષસોનો નાશ કરે, અને એ બધાનો નાશ કરે ત્યારે તો કે સંહાર કરે અને એની કૃપા થાય. વેરભાવ, દેશભાવ આ બધું મીટાવે ત્યારે શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનું અને ચિંતન કરવાનું, અને ભગવાન આપને મુક્તિ આપે જ છે. તો એવા એક હરણ્યાકશ્યપનું ચરિત્ર હું તને કહું, સાંભળ. આ હરણ્યાકશ્યપની વાત છે કે હે રાજન, વરામૂર્તિ ભગવાન હિરણ્યાક્ષે મારી, એટલે એનો ભાઈ હિરણ્યાકશ્યપ છે એ ખૂબ દુઃખી થાય છે. અને એ દુઃખી થાય છે ને ત્યારે હિરણ્યાક્ષની પત્ની માતા અદિતિને તેની પાછળ શોક ન કરવાનું જણાવે કે શોક ન કર. હિરણ્યાકશ્યપે અજરા અમર બનીને 3 લોકમાં વિજય મેળવવા માટે ઘોર તપ કરવાની વિચારણા કરી, અને એ વિચારણા માટે તે પોતાની પત્નીને કયાધુને કહે છે એ મળવા ગયો. ત્યારે પત્ની તેને પૂછે છે કે તમે તપશ્ચર્યા ઘેર કેમ ન કરો? ઘરે કરો તો કે ના, વનમાં. બરાબર. આ બુદ્ધ પણ વનમાં ગયા હતા અને બોધિર વૃક્ષ નીચે ગયા હતા યશોધરાને મૂકીને. તો મને એમ થાય ઘરમાં ન થાય બધું, બહાર જઈએ છીએ તો એક કારણ એ પણ મળે છે કે ઘરમાં હોઈએ ને ત્યારે બધા વળગણો હોય જ, ભલે તમે એકલા બેઠા હો તો પણ. બહાર જવાનું કારણ એ કે ઘરમાંથી તમે બહાર નીકળો છો અને મનમાંથી ઘરને કાઢી નાખો છો. એટલે કહે છે કે તમે ઘરમાં ન કરી શકો? તો કે ના. એટલે કહે છે કે તમે ક્યારે પાછા આવશો? હિરણ્યાકશ્યપે કહ્યું, જ્યારે મને અનેક સિદ્ધિઓ હાંસલ થશે ને ત્યારે હું ઘરે પાછો આવીશ. હવે આ કથા ભાગવતમાં નથી, વિષ્ણુ પુરાણમાં છે. અને અન્ન જળનો ત્યાગ કરી સ્થિર આસને મને એકાગ્ર કરી અને બ્રહ્માજીનું તપ કરવા લાગ્યું. અસુર લોકોએ પહેલાં બ્રહ્માજીનું જ તપ કર્યું છે, અને બ્રહ્માએ બધાને ફટાફટ વરદાન આપી જ દીધા છે. મંત્ર જાપ કરે છે, આથી દેવો ગભરાય છે. અને બૃહસ્પતિ છે ને એ હિરણ્યાકશ્યપની તપશ્ચર્યામાં વિઘ્ન નાખવાનું એક કામ કરે છે. એટલે બૃહસ્પતિ પોપટના રૂપે મંદરાચલ પર્વત ઉપર આવીને બેસે છે. હિરણ્યાકશ્યપ જે જગ્યાએ તપ કરતો હતો ને એ જગ્યાએ
એક નજીકના ઝાડ ઉપર બેસીને નારાયણ નારાયણ એવું બોલવા લાગે છે. હિરણ્યકશ્યપની તપશ્ચર્યામાં એક વિઘ્ન આવે છે, એટલે તપશ્ચર્યાનો આ શુભ દિવસ નથી એવું નક્કી કરી અને એ ઘેર પાછો આવે છે. એ ઘેર પાછો આવે છે ને, અને પતિને આમ ઓચિંતો આવેલો જોઈ અને કયાધું પૂછે છે, નવાઈ લાગે છે, પણ થોડીક વાર તો મૌન રહે છે. પણ પાછા આવવાનું કારણ પૂછ્યું ને ત્યારે એને જાણવા મળ્યું કે એક પોપટ છે ને એ ઝાડ ઉપર બેઠો બેઠો નારાયણ નારાયણ કરતો હતો. એ બોલીને મારી તપશ્ચર્યામાં વિઘ્ન નાખ્યું. એટલે પોતાનો પતિએ મોને આ નારાયણનું નામ સાંભળ્યું, એને રાજી રાજી થઈ ગઈ. એટલે વળી પાછી આડી અવડી વાત કરી અને હિરણ્યકશ્યપને પૂછે કે તમે પાછા કેમ આવ્યા? એટલે પેલું એ કીધું કે મેં તને ન કહ્યું કે નારાયણ નારાયણ એક પોપટ કહેતો હતો. વારે વારે નારાયણ નારાયણનું નામ આવ્યું. હવે એ સમયે કયાધુને ગર્ભદાન થયું હતું. એ સમયે પ્રહલાદજી માતાના ઉદરમાં આવ્યા હતા, અને આમ હિરણ્યકશિપુ રાક્ષસ હતો. છતાંય પ્રહલાદજી જેવા મહાન ભક્ત એના ઘરે કેમ આવ્યા? તો કે કયાધુની ગર્ભાવસ્થામાં હિરણ્યકશિપુએ પાછો તપ કરવા ગયો એને ત્યાં છોડીને. પણ એને કેટલી વાર પૂછાવ્યું કે તમે કેમ પાછા આવ્યા? તો પેલું નારાયણ નારાયણ કરે. અને તેણે આકાશ તરફ દ્રષ્ટિ કરી, પગના અંગૂઠા ઉપર ઊભા રહી તપશ્ચર્યા કરવા લાગ્યા. એના તપના પ્રભાવથી ધરતી ધ્રુજવા લાગી, ત્રણેય લોક બળવા લાગ્યા, નક્ષત્રો અને તારાઓ તૂટવા લાગ્યા, ચારે દિશામાં હાહાકાર થઈ ગયો. દેવો ગભરાઈ ગયા અને બ્રહ્માજીને શરણે ગયા. ત્યારે હિરણ્યકશ્યપની તપશ્ચર્યા શાંત કરવા બ્રહ્માજીએ દેવોને આશ્વાસન આપ્યું કે પોતે હિરણ્યકશ્યપ સામે પ્રગટ થયા. હિરણ્યકશ્યપનો દેહ કીડી ખાવા લાગી એવું થયું હતું, હાડપિંજર જેવો, અને એના ઉપર ઉધઈના રાફડા થઈ ગયા હતા. બ્રહ્માએ એક અમોઘ પ્રભાવથી કમંડળનું દિવ્ય જળ છાંટ્યું, રાફડાનું આવરણ દૂર કર્યું, અને હિરણ્યકશ્યપને દેહ પ્રથમ જેવો થયો, પુષ્ટ થયો. અને બ્રહ્માજી તેને જોઈને પ્રણામ કર્યા કે પ્રણામ છે. અને પછી ગડગડી વાણીમાં કહ્યું કે બ્રહ્માજી મને વર માગવાનું તમે કહો. કીધું કે માગ, તમે મને વર આપો કે હું કોઈનાથી ન મરું. તો કે કેવી રીતે? હું દિવસે ન મરું, રાત્રે ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, શસ્ત્ર અસ્ત્રથી ન મરું, સંસારનું સમ્રાટ બનું અને મારો મુકાબલો કોઈ ન કરી શકે. સર્વ લોકપાલોની આ વાત કેમ આને કેવી કે આવું ન બની શકે? તે છતાંય ભગવાને કીધું કંઈ વાંધો નહીં. બધા લોકપાલોએ મહિમા ગાન કર્યું કે સારું ચાલો, અને તને આવું અભય વચન આપી અને બ્રહ્માજીએ તો એને આપી દીધું, ઐશ્વર્ય આપ્યું, દાન બધું જ આપી દીધું. હિરણ્યકશ્યપને અસાધારણ વરદાન મળી ગયું. હવે પ્રસન્ન થયેલો બ્રહ્માએ એને તથાસ્તુ કહી દીધું, અને આ તથાસ્તુ કહી દઈને પછી જ બધી વિટંબણા ઊભી થઈ. એટલે આ તથાસ્તુ બોલવું એ ધ્યાન દઈને બોલવું, બરાબર? બ્રાહ્મણો બોલે સ્વસ્તિ કલ્યાણ, એ જલ્દી ન બોલાય, એની યથા યોગ્યતા છે તો જ બોલાય. એટલે જ્યાં ત્યાં બોલી ન દેવાય. અને તથાસ્તુ બહુ સારું કામ કરે છે. એટલે ભગવાન કહે છે કે આખા દિવસ દરમિયાન એક વખત તમારા જીભ ઉપર સરસ્વતી પણ આવે છે સાક્ષાત, અને એક દિવસ આખામાં હું તથાસ્તુ કહું છું. એટલે આપણે કોઈનું ખરાબ વિચારતા હોય, ખરાબ મનમાં વિચારો આવતા હોય કોઈકના માટેના, તોય ન બોલવા, કારણ કે ક્યાંક તથાસ્તુ કહેવાય જાય તો. અને બીજું કે કોઈનું ખરાબ બોલવું પણ નહીં, ક્યાંક વાણીમાં સરસ્વતી બેસી ગઈ હોય તો. અને આ સરસ્વતી બહુ મંગલ કાર્ય કરે છે, પણ આપણાથી વાણીમાંય અમંગલકારી ઘટના થઈ જાય કોઈના માટે તો ભગવાન કહે છે જોઈ વિચારીને કરો. એટલે એક નાનકડો છોકરો હોય છે ને, એ બેઠો છે નોટ પેન લઈને, અને બાજુમાંથી એક પડોશણ આવે છે, અને એ આવી અને કહે છે બેટા તારી નોટ પેન દે ને. તો કહે છે કેમ? તો કે મારા ઘરે દીકરાના ઘરે દીકરો આવ્યો ને, એટલે એને છઠ્ઠી લખવા આજે ભગવાન આવશે, એટલે એ નોટ પેન ત્યાં રાખવાના. તો કે છઠ્ઠી લખવા આવે એટલે શું? તો કે મોટો થઈને શું થાય ને એ બધું લખશે અંદર, એવું લખશે? તો કે હા. તો કે સારું. એટલે છોકરાએ તો દઈ દીધું. હવે નાના બાળકો હોય ને, એને આખો દિવસ એ વિચાર કરે ને કે ભગવાન આવે ને છઠ્ઠી લખે ને આપણે મોટા થઈને શું થાય ને એ બધું લખી જાય ભગવાન આવીને. તો એના ઘર ભગવાન આવશે એવું આખો દિવસ વિચારે. એટલે રાત્રે સ્વપ્નું પણ આવે. એટલે એને વિચાર્યું કે ભગવાન સ્વપ્નું આવ્યું, અને ભગવાનના ઘરે ગયું તો મોટા મોટા ચોપડા હતા,
એટલે ભગવાને પૂછે છે, હે ભગવાન તમે છઠ્ઠી લખો બધાની? તો કે હા. તમે એમાં શું લખો? તો કે જોયા જ્યાં બધા ચોપડા ભર્યા છે. એટલે એ તો ફરે છે, અને ફરે છે ને ત્યારે એ ભગવાનના ચોપડા જોતો જાય છે, અને બધા જ ચોપડા જુએ તો બધા ચોપડાના પાના ખોલે તો બધા કોરા 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 ચોપડા. એટલે એ ભગવાન પાસે આવે અને કહે છે, પ્રભુ બધા પાના તો કોરા છે, તમે આમાં કશું લખ્યું નથી. તો કે ફરીવાર જોયો. એ ફરીવાર જોવા જાય છે, અને બધા પાના છેલ્લે સુધી જોજે. છેલ્લે ભગવાને તથાસ્તુ લખ્યું છે, અને કહે છે કે હું કાંઈ લખતો નથી, બધું તમે જ લખો છો, હું તો છેલ્લે લખું છું તથાસ્તુ. ફ્રોઈડ અને નીત્સે એમ કહે છે તમે જેવું વિચારો એવું થાય. આ ઈશ્વરનું મનોવિજ્ઞાન, આ ફ્રોઈડ અને નીત્સનું મનોવિજ્ઞાન. એ તો ખાલી તથાસ્તુ જ લખે છે, પણ આપણે વિચારેલું બધું મગજમાં રાખીએ છીએ કે હું આમ કરું, હું આમ કરું. એટલે પહેલાંને તો ઐશ્વર્ય મળી ગયું, ઐશ્વર્ય મળી ગયું, સમર્થ બની ગયો, એટલે બધા વિશે સ્વચ્છંદી બની ગયો, અહંકારી બની ગયો. અને ત્યારે તો કે ત્યારે પાછળથી પેલું રાજ્ય ખાલી થાય ને, એટલે દેવોને એમ થાય છે કે અમે આનું રાજ્ય લઈ લઈએ, ભલે ને તપ કરવા ગયો. ત્યારે એની પત્ની ક્યાં જાય? એટલે એ વનમાં જતી હતી ત્યાં નારદ મુનિ મળે છે, અને નારદે બહુ સારા કાર્ય કર્યા છે બધી જગ્યાએ. નારદ મુનિ કહે છે કે ચલ હું તને ઋષિના આશ્રમમાં મૂકી જાઉં. અને ગર્ભાવસ્થા દરમિયાન હિરણ્યાકશ્યપની પત્ની ઋષિ આશ્રમમાં હતી. એના ઘરે કેમ પ્રહલાદ જેવો જન્મ લે? તો કે એટલા માટે લે કે આશ્રમમાં રહી અને રોજ સત્સંગ સાંભળ્યો ભગવાનનો, અને રોજ નારાયણ નારાયણની સ્તુતિ થઈ, એટલે પ્રહલાદનો જન્મ આવા અસુરના ઘરે થયો. એટલે ઘણીવાર આપણે કોઈ ઘર જોઈ ત્યારે એમ કહીએ ને કે આના ઘરે આવું અસ્તિત્વ જન્મ લે, પણ એ કોઈ ઈશ્વરની કૃપા હોય. એટલે સમયની રાહ જોવાની. અને હવે પોતાને ત્યાં પુત્રનો જન્મ થયો, ભક્ત પ્રહલાદ. હિરણ્યાકશ્યપને 4 પુત્રો હતા, એમાંથી સૌથી નાનું પ્રહલાદ. ભગવાનનો ભક્ત, નાનપણમાં બાળ સુલભ રમત રમતા રમતા રમવાને બદલે એ પરમાત્માનું ચિંતન સતત કરી રાખે. હવે આ તો રાજાનો પુત્ર, એટલે એને ભણવાની આજ્ઞા થઈ. અને અસુરોના ગુરુ શુક્રાચાર્ય શંડ અને અમર્ક, એના 2 પુત્રો, એ બેને કહ્યું કે તું આને ભણાવ. અને બંને ભણાવવા ગયા. હવે બધાને ભણાવતા ભણાવતા આ શંડ અને અમર્ક છે એ જોવે છે કે એનો દીકરો તો રાગ દેશથી પર છે, એ કોઈની સાથે લડતો નથી, અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એનું જ સ્મરણ થાય છે. એટલે માતા પિતા અપડેટ લેવા આવે ને મારું સંતાન કેટલું ભણે છે. એટલે એક દિવસ આ બંનેને બોલાવ્યા કે પ્રહલાદનું ભણવાનું કેવું? એટલે પહેલાં બંનેએ કહ્યું કે ભાઈ એ તો ભગવાનની ને એવી બધી વાતો કરે છે, અને વાતો કરે તો ભલે કરે, પણ બીજા આપણા બાળકો છે એ પણ એની તરફ જાય છે. એટલે હિરણ્યાકશ્યપને નથી ગમતું કે આ કેમ આવું કરી શકે. એટલે એ કહે છે કે તો એને આપણે સજા કરીએ. એટલે કહે છે કે તમે એને ધમકાવો અને એને દ્રઢતા કહો કે તારે આ જ કરવાનું છે, નારાયણનું નામ નથી લેવાનું, વિષ્ણુનું કીર્તન નથી કરવાનું, એનું સ્મરણ નહીં કરવાનું, એની પૂજા વંદના બધું જ બંધ કરી દે. પણ એવું સાંભળીને પેલો બાળક બંધ ન થયો, તો હવે એને દંડ આપો. તો કેવો દંડ આપો? કે એને પર્વત ઉપરથી નીચે નાખો. તો એને નીચે નાખ્યો પર્વત ઉપરથી. પર્વત ઉપરથી નીચે નાખે છે ને તો ભગવાન એને ઝીલી લે છે. પછી એને જેલખાનામાં પૂરે છે. તો જેલખાનામાં પૂરે ને ત્યારે એને કહે છે કે એને તો કહે કે મોટા મોટા સાપ અંદર નાખો તો બધા ફૂલની માળા થઈ જાય. પછી તાવડો મુકાય છે અને એને ગરમ તાપમાં બેસાડો તો એ ઠંડુ પાણી થઈ જાય છે. અનેક પ્રયાસોથી એ પ્રહલાદને મારવાની કોશિશ થાય, પણ એ મરતો નથી. હવે હિરણ્યાકશ્યપને ચિંતા થાય કે આ તો ખરેખર આને કશું થતું જ નથી, તો હવે શું કરવું? એટલે વિચારે છે કે કંઈ વાંધો નહીં, મારા રાજ્યમાં નારાયણ તો નહીં જ, એ ન જોવા જોઈએ. એટલે કહે છે કંઈ વાંધો નહીં, ભરી સભામાં બધાને એક શિક્ષા થાય આવી, એવું તો કે બધાની સામે એક પરિણામ હોવું જોઈએ કે રાજાનો પુત્ર હોય તો શું થયું, એના માટે પણ આજ થઈ શકે સજા. આખી સભાને બોલાવવામાં આવે છે. વચ્ચે મોટો વિશાળકાય એક સ્તંભ મૂકવામાં આવે છે લોખંડનો, આજુબાજુ અગ્નિ પ્રગટાવે છે,
અને એ અગ્નિ ખૂબ એ થાંભલું તપે છે અને પેલા પ્રહલાદને બોલાવવામાં આવે છે કે આવ, હવે જો તારું નારાયણ છે આમાં, તો આ થાંભલાને બાથ ભીડ. આ તો નાનું બાળક. અને ભગવાન કહે છે તમારી શ્રદ્ધા જો ડગે ને તો હું ચોક્કસ છે એ તમારી શ્રદ્ધાને ડગવા નથી દેતો. હું શ્રદ્ધાને અડગ રાખું છું. એટલે એ બાળકને વિચાર આવે છે કે આટલા બધા લોકો છે, મારે આ થાંભલાને બાથ ભીડવાની, આટલું બધું અગ્નિથી આ તપેલો છે. 1 મિનિટ માટે એવો વિચાર આવ્યો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનું સ્મરણ તો ચાલુ જ છે. અને ત્યાં થાંભલાના સ્તંભ ઉપર એક કીડીને એને હાલતી જોઈ. એ કીડીને હાલતી જોવે છે ને ત્યારે પ્રહલાદને થાય છે કે જો કીડી આના ઉપર હાલી શકે તો મને કાંઈ નહીં થાય. અને એને બાથ ભીડી ઓમ નમો ભગવતે વાસુદેવાય કરીને અને થાંભલો ઊભો ફાટે છે અને ભગવાન નૃસિંહ સ્વરૂપે જન્મ લે છે. એ થાંભલો ફાટે છે ત્યારે અને જન્મ લે છે ત્યારે એક મોટી ત્રાડ પડે છે. એટલે પેલું બાળક ગભરાઈ જાય છે. પેલું તો નાનું જ છે અને સભાજનો બધા જ દૂર થઈ જાય છે. અને પેલું હિરણ્યકશ્યપ બેઠો છે એ જોઈ રહે છે. સભાગૃહની વચ્ચે એ ઊભા થાય છે અને એની પાસે જાય છે. હિરણ્યકશ્યપનું અને નરસિંહ ભગવાનનું સવારથી લઈ અને સાંજ સુધી યુદ્ધ ચાલુ છે. બેય વચ્ચે દ્વંદ્વ ચાલુ છે. બધા જ જુએ છે. અને ભગવાન કહે છે તું જેવું માગીશ એવું આપીશ જ. એટલે દિવસ ને રાત ન મરું. અને બરોબર સંધ્યાકાળ થાય છે. રાત્રે ન મરું, દિવસે ન મરું, સંધ્યાકાળ. શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, કોઈ શસ્ત્ર અસ્ત્ર નથી. પશુથી નહીં, માનવથી નહીં. નરસિંહ અવતાર. મોઢું છે એ સિંહનું છે, શરીર છે માણસનું છે અને નખ મોટા છે. અને બરોબર સંધ્યા સમયે હિરણ્યકશ્યપને ભગવાન હાથમાં આમ ઉપાડે છે અને પોતાના ખોડામાં. એટલે કરુણા નિધાન છે એટલા માટે છે કે એને મારે છે ને તોય પોતાના ખોડામાં બેસાડે છે. બેસાડી અને પોતાના બંને હાથના નખથી એનું પેટ ચીરે છે અને એને મોક્ષ આપે છે. ઉંબરા ઉપર બેસી, એટલે ઘરમાંય નહીં, બહારેય નહીં, બેસી અને એનું નૃસિંહ ભગવાનની સ્તુતિ કરે છે. બધા દેવો પ્રસન્ન થાય છે. આકાશમાં દુદુંબી નાદ થાય છે અને પ્રસન્ન થતાં બ્રહ્મા, રુદ્ર વગેરે નરસિંહ ભગવાન ક્રોધાયમન થયા છે. હવે એને શાંત કરવા છે. ત્યારે શું કરવું? તો ભગવાનનો આવેશ શાંત કેમ કરવો? લક્ષ્મી દેવીને બોલાવ્યા, પણ ભગવાનનું સ્વરૂપ જોઈ અને એ થોડા દૂર વયા ગયા કે અહીંયા ન પડાય. બ્રહ્માજીએ પ્રહલાદને ભગવાન નૃસિંહ ભગવાન આગળ લઈ ગયા અને પ્રહલાદજીને ધીમે ધીમે ભગવાનની પાસે જવા કહ્યું. 2 હાથ જોડી અને ભગવાનને પ્રણામ કર. નૃસિંહ ભગવાને બાળકને પોતાના પગમાં પડેલો જોઈ તેની આંખ ભીની થઈ ગઈ, હૃદય પીગળ્યું અને પ્રહલાદને ગોદમાં લઈ વાત્સલ્ય ભાવથી એનું શરીર ચાટવા લાગ્યા. એને પ્રહલાદને મસ્તકે હાથ ફેરવવા લાગ્યા. કૃતાર્થ થઈને ખોડામાં બેસાડ્યો. પછી પ્રહલાદને ભાવપૂર્વક પ્રભુની સ્તુતિ કરી ભગવાન એને વરદાન માગવા કહ્યું. ત્યારે વરદાન માગ્યું ને આ બહુ સરસ માગ્યું કે હે પ્રભુ, આપ મને વરદાન વડે ન લોભાવો. મને તો માત્ર મોક્ષની ઈચ્છા છે, તેથી મેં આપનો આશ્રય લીધો છે. આપ જો વરદાન આપવા ઈચ્છતા હો ને તો હું માગું છું કે મારા હૃદયમાં કોઈ પણ કામનાઓનો અંકુર ન ફૂટે. બીજું, નરસિંહ ભગવાને કહ્યું કે હે ભક્ત, તારા જેવા મારા ભક્તો નિષ્કામ હોય છે, કોઈ કામના છે જ નહીં. તો મને 1 મન્વંતર સુધી તું દૈત્યના રાજાઓનો ભોગ ભોગવજે. તું હંમેશા મારી કથા અને કીર્તન કરી કર્મોને મને અર્પણ કરજે અને પાપ કર્મો ત્યાગ કરજે, જેથી તારી કીર્તિ સ્વર્ગલોક સુધી આવશે. અને પ્રહલાદે પ્રભુની આજ્ઞા માથે ચડાવી, પરંતુ પછી તેના પોતાના પિતાની સ્મૃતિ થઈ. અને સ્મૃતિ થતાં તેને થયું કે મારા પિતાનું શું થશે. તેણે પ્રભુને વિનંતી કરી કે મારા પિતાની દુર્ગતિ ન થાય. આ પ્રહલાદ કેટલી કષ્ટ પીડા આપી, તો પણ મને અહીં નચિકેતા યાદ આવે કે નચિકેતાના રાજેશ્વર ઋષિ એના પિતા યજ્ઞ કરતા હતા. નાનું બાળક છે, બેઠો હતો, જોતો હતો. છેલ્લે દાન આપી ગાયો અને દુબળી પાતળી માંદી બ્રાહ્મણોને દાન આપ્યું. ત્યારે પિતાને પૂછ્યા કરે છે કે મને કોને દાનમાં આપશું? ત્યારે પિતાને 2-3 વાર પૂછે છે ને ત્યારે રાજેશ્વર ઋષિ ગુસ્સે ભરાઈને કે જા, તને યમને દાનમાં આપું છું. અને યમના દરબારે જઈને તો બેસી ગયો.
આ અશ્વત્થામા નાનું બેસી ગયો અને યમ નથી ઘરમાં, 4-5 દિવસ પછી આવશે અને ભૂખ્યો તરસ્યો એમને એમ બેઠી રહ્યો. યમરાજા આવે છે ને જુએ છે તો કહે છે આ કોણ બાળક આવ્યું છે? તો એ કહે છે મને મારા પિતાએ દાનમાં આપ્યો તમને. અને આટલી તપસ્યા અડગ જોઈને ખુશ થયા એટલે યમ એને વિદ્યા આપે છે, બરોબર, ઐશ્વર્ય આપે, વિદ્યા આપે. એટલે કહે છે ત્રીજું મને આત્મવિદ્યા આપો. અને આપણા ઉપનિષદોમાં બધા ઉપનિષદનો સાર કાઢીએ ને તો બધા ઉપનિષદમાં આત્મવિદ્યા બહુ જ બધાએ સમજાવી છે. 11 ઉપનિષદ મુખ્ય 108 પછી થયા, એમાં આત્મવિદ્યા બહુ બધાએ કીધું છે એના વિશે. મને આત્માનું જ્ઞાન આપો અને મૃત્યુ પામ્યા પછી શરીરની અવસ્થા, આત્માની અવસ્થા શું છે એ કયો. તો યમ ના પાડે છે કે ના એ નહીં કહું. પણ અડગતા પાસે યમ એ વિદ્યા પેલાને નચિકેતાને આપે છે અને નચિકેતા એ વિદ્યા લઈને પાછો આવે છે. ત્યારે એને પહેલાં કહ્યું હતું કે મારા પિતાનો ગુસ્સો શાંત થાવ. અને યમે કહ્યું કે તારી અડગતા જોઈ એટલે વિવેકાનંદને કહેવું પડ્યું કે મને 100 નચિકેતા આપો, હું ભારતની આખી દિશા બદલી શકું. 100 નચિકેતા એટલા માટે કહ્યું કે એની અડગતા જેવા 100 યુવાનો હશે ને તો ભારતની સિકલ આખી બદલાઈ છે. અને અત્યારે મોદી સાહેબ એવી અડગતા સાથે કામ કરનારા લોકોને જ એ ઈચ્છે છે. એટલે યાદ આવે આ કથાઓ સાથે કેટલું બધું. એટલે કહે છે કે મારા પિતાની દુર્ગતિ ન થાય. નૃસિંહ ભગવાને કહ્યું કે હે વત્સ, તારા જેવા ઉત્તમ સંતાન તારા પિતાને સદગતિ જ થશે. આજ સુધી કોઈ દૈત્યને મારા ખોળામાં લીધા નથી. તારા પિતા તારા 21 પૂર્વજો સાથે પવિત્ર થયા છે. એટલે એ તો થયા, પૂર્વના પણ 21. પ્રહલાદ કૃત્ય થયો અને પ્રભુને મસ્તક નમાવી પ્રણામ કર્યા, અંતર્ધ્યાન થયો. પ્રહલાદે પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. પ્રભુને આદેશથી દૈત્યનો અધિપતિ બન્યો અને રાજ્ય કરવા લાગ્યો. પ્રહલાદે સર્વ દેવોની પૂજા કરી, વંદન કરી, એટલે ઉત્તમ આશીર્વાદ આપી પોતપોતાને સ્થાને ગયા અને સુંદર એવું તો કે આયોજન સાથે સુરાજ્ય કર્યું. અને એક છેલ્લી કથા સાથે મારી વાતનો વિરામ કરીશ કે ભગવાન શ્રી કૃષ્ણની સહાયતાથી એકવાર દેવતાઓ યુદ્ધમાં અસુરો ઉપર વિજય મેળવ્યો. અને એ વિજય મેળવ્યો ને ત્યારે અસુરો છે એ ભય પામ્યા. એટલે તેઓ પોતાના આચાર્ય મહિદાનો પાસે ગયા. મહિદાનો ઘણો સમર્થ હતો. એને સોનાનું, રૂપાનું, લોઢાનું એમ તો કે એમ નગર બનાવ્યા. એ 3 નગરો બનાવી અને નગરો ક્યાંય જતા અને ક્યારે આવતા, કઈ વસ્તુઓ એ કાંઈ જ ખબર ન પડે, કોઈ જાણતું નહીં. એમ અસુરો 3 લોકોને રંજાડવા લાગ્યા. આ અસુરોના ત્રાસથી દેવો ભગવાન પાસે આવ્યા, શિવ પાસે, અને આર્તસ્વરે સ્તુતિ કરી. ત્યારે ભગવાન શિવે પોતાની દિવ્ય દ્રષ્ટિથી 3 માયાવી નગર જોયા અને તેથી ધનુષ્યમાં મંત્રેલું બાણ એ 3 નગર ઉપર છોડ્યું. અને 3 નગર ઉપર છોડ્યું ને ત્યારે બાણમાંથી અસંખ્ય બાણો થયા. નગરો દેખાતા બંધ થઈ ગયા અને અંદર વસતા અસુરો પણ બાણોથી વિંધાઈ ગયા અને એ તો પૃથ્વી ઉપર પડ્યા. હવે મહિદાનવ છે એ મહામાયાવી, એટલે એક અમૃત કુંભ એને તૈયાર કર્યો અને તેમાં દાનવોને મૃતદેહ નાખ્યા અને અમૃતનો સ્પર્શ થતાં મરેલા અસુરો છે એ દ્રઢ શરીરવાળા બનીને મહાબળવાન બનીને પાછા આવવા લાગ્યા. એ પાછા આવવા લાગ્યા ને ત્યારે શંકર ભગવાન પાછા ઉદાસ થયા. આ જોઈને બધા દેવી દેવતા કે પ્રભુ હવે શું કરશું? ત્યારે વિષ્ણુ ભગવાન યાદ આવ્યા અને વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને કહે છે કે તમે હવે અમારો ઉદ્ધાર કરો. ત્યારે વિષ્ણુએ પોતાની વિદ્યા અજમાવી અને એ સમયે બ્રહ્માને વાછરડો થયા અને વિષ્ણુ ગાય થયા. અને નગરમાં પ્રવેશી પેલા અમૃત રસના કૂવા હતા ને એમાંથી બધું અમૃત પી ગયા. દાનવોના રક્ષકો પ્રભુની માયાથી મોહિત થઈ ગયા હતા એટલે એને અટકાવ્યા નહીં. અને પછી વિષ્ણુ ભગવાને તૈયાર કરેલો એક રથ, અને રથ ઉપર ભગવાન આરૂઢ થયા અને શંકરે એ 3 નગરોનો ભસ્મીભૂત કરીને નાશ કર્યો અને સર્વત્ર આનંદ જ છવાઈ ગયો. એ આનંદ સાથે ત્યારથી શિવ છે એ ત્રિપુરારી કહેવાયા. અને ત્રિપુરારી સાથે અહીંયા આપણે આ સ્કંદની સમાપ્તિ કરીએ છીએ. આવતીકાલે આવીશું અને ભગવાનની કથામાં પાછો પ્રવેશ કરશું. 8 અને 9 બેની કાલે વાત કરીશું. પરમદી 10મા સ્કંદમાં પ્રવેશ કરીશું, બરાબર? અને કાલે કથામાં
8 અને 9ની વાત કરી, પરમદી 10ની વાત કરીશું. 1-2 મિનિટ પ્રભુ નામ સ્મરણ સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું. કૃષ્ણ નામ રતનમણી જતન કરે જીવ કોઈ, સુખી રહે સંસાર में કબહુ ન દુખી હોય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. राधे तू बड़भागिनी, कौन तपस्या की, तीन लोक के नाथ जो वो तेरे आधीन. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. जो फल तप से ना मिले, नाही योग से पाए, वो फल कलयुग में मिले जो कृष्ण कृष्ण नित गाय. श्री कृष्ण शरणम मम, 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 श्री कृष्ण शरणम. સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.